કોઈ એક સામાન્ય માણસ હોય કેટલું રનિંગ કરે? 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર. પરંતુ આજે આપણી વચ્ચે જે ગેસ્ટ ઉપસ્થિત છે એમણે કન્ટિન્યુઅસ 42 કિલોમીટર રનિંગ કર્યું. સો પ્લીઝ વેલકમ કોચ જિગ્નેશ ઓન અવર સ્ટુડિયો. ખૂબ ખૂબ આભાર. યુ આર આયર્નમેન ઇન ગુજરાત. તો એ આયર્નમેન કોમ્પિટિશન શું હોય છે? એ ટ્રાયથલોન છે. એમાં કેવું હોય કે તમને એકી સાથે 3 ઇવેન્ટ કરવાની છે. પછી ઘણી વાર અમુક દરિયા એવો હોય કે જ્યાં જેલીફિશ હોય, તો એ જેલીફિશ તમને આવીને બાઇટ કરે તો એ તો બહુ અઘરું થઈ જાય. મતલબ એનું પેઇન, એનું ઇચિંગ હોય એ આપણે સહન ના થાય એવું હોય. સ્પ્રિન્ટર હોય જરૂર નથી કે એન્ડ્યુરન્સ કરી જ શકે, લાંબુ દોડી શકે. એટલે એનું ખાલી એક તમને ઉદાહરણ આપું કે ઉસેન બોલ્ટનું નામ બધાએ સાંભળ્યું હોય, રાઈટ? એ 100 મીટર ડિસ્ટન્સ એકદમ ફાસ્ટ દોડે. અને એવી રીતે એન્ડ્યોરન્સ રનિંગની અંદર એલ્યુડ કિપચોગે કરીને છે. મતલબ અત્યાર સુધીનો વર્લ્ડનો એક જ માણસ છે કે જેણે 2 કલાકથી ઓછા ટાઈમમાં 42 કિલોમીટર રન કરેલું છે. 42 કિલોમીટર. અત્યારે ઓલમોસ્ટ સમજો ને કે 60 દેશની અંદર ઇવેન્ટ અત્યારે થાય છે. પણ જો તમારે મતલબ એમાં તમારો ગોલ તમને એચીવ કરવો છે તો જ્યાં સુધી ડિસિપ્લિન ના આવે ને, એ કરવા માટેની એ કન્સિસ્ટન્સી ના આવે ને, ત્યાં સુધી ગમે એટલું મોટિવેશન હોય ને તો એ ક્યારેય વર્ક નથી કરવાનું. એટલે ઓનલી મોટિવેશન નેવર વર્ક. કોઈ એક સામાન્ય માણસ હોય એ પોતાની લાઈફમાં કેટલું રનિંગ કરે? 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર. પરંતુ આજે આપણી વચ્ચે જે ગેસ્ટ ઉપસ્થિત છે એમણે કન્ટિન્યુઅસ 42 કિલોમીટર રનિંગ કર્યું. એટલું જ નહીં, 2025માં મલેશિયાના લંકાવીમાં ટ્રોપિકલ ટ્રાયથલોનમાં એમને આયર્નમેનનું ટાઇટલ આપવામાં આવ્યું. આ ટાઇટલ સૌરાષ્ટ્ર કચ્છના ચોથા એથ્લેટ છે જેમને મળ્યું છે. એટલું જ નહીં, આજના જે ગેસ્ટ છે યુએસકો સર્ટિફાઈડ રનિંગ કોચ પણ છે. સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડ મેગેઝિને એમને મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ કોચનું પણ બિરુદ આપ્યું. એમણે પોતાની લાઈફમાં 3 અલ્ટ્રા મેરેથોન, 5 ફૂલ મેરેથોન અને 16 હાફ મેરેથોન કમ્પ્લીટ કરી છે. આજે સ્પોર્ટ્સ અને રનિંગની બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો થવાની છે. સો પ્લીઝ વેલકમ કોચ જિગ્નેશ ઓન અવર સ્ટુડિયો એન્ડ એન્જોય ધ કન્વર્ઝેશન વિથ એમપી ટોક્સ. જિગ્નેશભાઈ, સૌથી પહેલાં તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ખૂબ ખૂબ આભાર મતંગભાઈ. મને પણ એમપી ટોક્સમાં ઘણા ટાઈમથી બધા જે અલગ અલગ જે તમારા વિડીયોઝને બધું જોયું એટલે થયું કે એકવાર તમને રૂબરૂ મળી અને ફરીથી લોકો વિશે મતલબ લોકો પાસે આ ટાઈપની બધી વાતો જાય તો લોકોમાં જાગૃતિ વધારે આવે. એટલા માટે હું પણ એવું ઈચ્છતો હતો કે અમારી આખી ટીમને એવું લાગ્યું કે આજે જે ટોપિકો ઉપર ડિસ્કસ કરવાની એકદમ અલગ છે. કદાચ લોકો એ ટોપિક ઉપર ક્યારે ડિસ્કસ કર્યું જ નહીં હોય, એટલે એકદમ મજા આવશે બધાને. સૌથી પહેલાં એક વર્ડથી આપણે ચાલુ કરી કે એવો વર્ડ આપણે યુઝ કર્યો કે યુ આર આયર્નમેન ઇન ગુજરાત, જે સૌરાષ્ટ્રમાં 4 એથ્લેટને મળ્યું છે. તો એ આયર્નમેન કોમ્પિટિશન શું હોય છે, એ એકચ્યુઅલી ટાઇટલ કેટલું યુઝફુલ છે કોઈ એક એથ્લેટ માટે, એના ઉપર થોડી વાત કરીએ. એટલે આમ જુઓ ને મતંગભાઈ, તો બધાથી પહેલાં આ જે આયર્નમેન ઇવેન્ટ છે ને એ સ્ટાર્ટ થઈ યુએસએમાં, હવાઈ જે બીચીસ છે ત્યાં. એટલે એકચ્યુઅલી એક નેવલ ઓફિસર હતા અને ત્યાં એ લોકોની ટ્રેનિંગ તમને ખબર છે કે આર્મીમાં તો બહુ હાર્ડ હોય. એટલે એ લોકો સાથે સાથે મતલબ એથ્લેટ્સ પણ હોય. તો એકવાર એવી કોમ્પિટિશન થઈ કે મતલબ સારો એથ્લેટ કોણ? સાયકલિસ્ટ હોય એને સારો એથ્લેટ કહેવો, કે જે રનર હોય એને કહેવો, કે જે સ્વિમિંગ કરી શકે એ સારો એથ્લેટ કહેવાય એમ. તો ત્યારે એવો આઈડિયા આવ્યો કે ના, આપણે એક કામ કરીએ કે આ 3 ઇવેન્ટને સાથે લઈએ અને આ જે 3 એકી સાથે સરસ કરી શકે ને એ સારો એથ્લેટ. એટલે એકચ્યુઅલી જે આયર્નમેન છે એની શરૂઆત બહુ વધારે વર્ષ નથી, 1978થી જ હજી આ બધાથી પહેલાં એક ઇવેન્ટ થયેલી. અને એ પહેલી ઇવેન્ટમાં પણ જેટલાએ ભાગ લીધેલો એમાંથી બધાએ પૂરી પણ નહોતી કરી. ઓકે. હતું કારણ કે એકચ્યુઅલી આ બહુ હાર્ડ છે. આયર્નમેન ઇવેન્ટ છે એ ટ્રાયથલોન છે. એમાં કેવું હોય કે તમને એકી સાથે 3 ઇવેન્ટ કરવાની છે અને પાછું એવું છે કે પર્ટિક્યુલર ટાઈમની અંદર જ કરવાની છે. એવું નથી કે મતલબ તમે એટ ઇઝ યુ કેન ડુ કે તમે ધીમે ધીમે કરીને એક થયું ને થાયકા ને આરામ કર્યો ને પછી બીજું કર્યું, એવું નહીં થાય. તમારે એક જે એનો લેગ મતલબ સ્વિમિંગ લેગ છે, જેમ સાયકલિંગ લેગ છે અને રનિંગ લેગ છે, તો એકના મતલબ એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ એક કટ ઓફ્સ હોય અને એ પર્ટિક્યુલર ઇવેન્ટ હોય એની અંદર પણ એના ઇન્ટરનલ પાછા કટ ઓફ્સ હોય. એટલે એ તમારી અંદર બધી વસ્તુ આપણે ક્રોસ કરી તો જ આપણે આગળના ફેઝમાં જઈ શકીએ. તો જ તમને ત્યાંથી આપણું ડિસ્કન્ટિન્યુ નહીતર યુ આર ડિસ્કોલિફાઈડ. ઓકે. આ જે ઇવેન્ટ છે એની શરૂઆત સ્વિમિંગથી થાય. ઓકે. હા, સ્વિમિંગ હોય 3.9 કિલોમીટર્સ. 3.9 કિલોમીટર. યસ. અને એ પૂરું કરીએ એટલે પછી ઓલમોસ્ટ 180.2 કિલોમીટર્સ ઓફ સાયકલિંગ હોય. અને આપણે એ પૂરું કરીએ પછી 42.2 કિલોમીટર જે ફૂલ મેરેથોન ડિસ્ટન્સ છે એ દોડવાનું હોય તમારે. બરોબર. કન્ટિન્યુ.
તો બહુ ટફેસ્ટ થઈ જાય, કારણ કે શરૂઆતમાં એનર્જી હોય, જેમ જેમ આગળ જતી જાય ફેઝમાં ગેમ્સ, એ રીતે એનર્જી બહુ ડાઉન થતી હોય. યસ, કારણ કે હંમેશા શરૂઆતમાં શું હોય કે એનર્જી પણ હોય, થોડુંક આમ અંદરથી કાંઈક કરવાનો છે એવો હરખ હોય, પણ પછી જેમ જેમ આગળ આપણે જઈએ એટલે પછી થાક આપણા માઇન્ડ ઉપર ધીમે ધીમે હાવી થવા માંડે, એટલે પછી મુશ્કેલ પડે. તો ત્રણેય ફેઝમાં સૌથી ટફેસ્ટ અથવા હાર્ડેસ્ટ તમને કેવું લાગે? ત્રણ જે એનું છે આખું ફેઝ, સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ. હવે એમાં કેવું હોય કે દરેક વસ્તુની એક શું કહે ટફનેસ છે, અને આપણે એને સમજીએ ને તો થોડી વધારે મજા આવે. હા, શરૂઆત સમજો કે આપણે સ્વિમિંગથી કરીએ તો સ્વિમિંગની અંદર એવું છે કે એ પ્યોર એકદમ શું કહે ટેકનિકલ ગેમ છે, કે તમે કેવી રીતે મતલબ તમારા હાથ ચાલે છે, પછી તમારી સાથે કેવું હોય કે બીજા ઘણા બધા સ્વિમર્સ પણ હોય કે તમારી સાથે ભટકાતા હોય. ઓહ, પછી હોય ઓપન વોટરમાં, મોસ્ટલી કોઈ દરિયો હોય એમાં જ જનરલી હોય. ઓકે. તો કેવું હોય કે કોઈ આપણી સાથે સ્વિમિંગ કરતું હોય, એનો હાથ આપણને વાગી જાય તો આપણે ચશ્મા નીકળી જાય, આંખમાં પાણી વયું જાય, આંખ મંડે બળવા, કારણ કે પાણી ખારું હોય. તો મતલબ આ બધી વસ્તુ મેનેજ કરવી. અને કીધું જો તમે આપણે જેમ રેસમાં જોઈએ છીએ આપેલો ના હોય. હા, એટલે એક ફિક્સ મતલબ બોયઝ હોય, ધારો કે આમ એક આ બાજુ રાખેલું હોય, એક આ બાજુ રાખેલું હોય, એની વચ્ચે કરવાનું હોય એમ. પણ સબભૂમિ ગોપાલ કે એમ જેને જ્યાં જેવી રીતે તરવું હોય એવી રીતે તરી શકે. એટલે બધાની સ્પીડ અલગ અલગ હોય. પછી ઇવન મારી વાત કરું તો મારી સાથે એક ભાઈ હતો, એ બહુ ભટકાતો હતો. ઓહો. પછી મેં એવું નક્કી કર્યું હું આને આગળ જવા દઉં, કારણ કે તમે જો એની સાથે સ્વિમિંગ કરો તો પછી તમને એનો હાથ લાગે, પગ લાગે, સતત થતું હોય. એટલે સ્વિમિંગ મતલબ એકદમ એમ કે એકદમ શું કે ટેકનિકલ ગેમ છે, કે તમને કેવી રીતે હાથ ચલાવવા, કેવી રીતે સ્વિમિંગ કરવું એ. અને પાછું જો તમે એમાં થાકો તો સીધું કેવી બીક કે કદાચ આપણે ડૂબી જ જાય. પછી ઘણી વાર અમુક દરિયા હોય કે જ્યાં જેલીફિશ હોય, તો એ જેલીફિશ તમને આવીને બાઇટ કરે તો એ તો બહુ અઘરું થઈ જાય. મતલબ એનું પેઇન, એનું ઇચિંગ હોય એ આપણે મતલબ સહન ના થાય એવું હોય. એટલે એ પણ હોઈ શકે. તો એવી રીતે પણ એ સ્વિમિંગ લેગ મુશ્કેલ પડે આપણને. કોમ્પિટિશનનો સ્ટાર્ટિંગનો ફેઝ જ બહુ ડિફિકલ્ટ લાગે, કે જો થાયકા આપણે સ્વિમિંગમાં, ઓમાં તો થાયકા તો તમે ઊભા રહી જાવ સાયકલિંગ કરતા હોય, રનિંગમાં આમાં તો થાયકા એટલે સીધા આમાં યસ ડૂબી શકીએ આપણે, કારણ કે ક્યાંય પણ આપણે ઊભા તો ના રહી શકીએ. કદાચ એક સ્વિમિંગ કરતાં ક્રેમ્પ આવી જાય તો તમને એ ગેમ ત્યાં જ છોડી પડે, કારણ કે તમે મતલબ બિલકુલ તરી જ ના શકો. એવો મને અનુભવ થયેલો જ્યારે મેં પોરબંદર ગયેલો. ત્યાં 5 કિલોમીટરની અંદર ઓપન વોટર સ્વિમિંગ હતું. તો ઓલમોસ્ટ મેં 2.8 કિલોમીટર કર્યું, પછી મારા કાફની અંદર ક્રેમ્પ્સ ચાલુ થઈ ગયા હતા. પછી આઈ વોઝ નોટ એબલ ટુ સ્વિમ. એટલે પછી મેં મતલબ બોય હતું લકીલી મારી બાજુમાં, તો મેં એને પકડી લીધું. અને પછી મતલબ એવું કરીએ એટલે એ લોકોની બોટ્સ હોય આપણને આવી જાય, હા લઈ જાય. પછી મને બોટમાંથી લઈ ગયા હતા. બરોબર છે, બહુ. અને આ જે કોમ્પિટિશન છે અલગ અલગ કન્ટ્રીઝમાં ઓર્ગેનાઇઝ થતી હશે? હા, અલગ અલગ. અત્યારે ઓલમોસ્ટ સમજો ને કે 60 દેશની અંદર આ ઇવેન્ટ અત્યારે થાય છે. ઓકે. આપણા ઇન્ડિયામાં જ નથી થતી. સમજી ગયો. અને પાર્ટિસિપન્ટ ફ્રોમ ઓલ ઓવર વર્લ્ડ? ઓલ ઓવર ધ વર્લ્ડ હોય. એટલે કોમ્પિટિશન કરવાની કોઈ પણ કન્ટ્રીના એથ્લેટ જોડે અને કોઈ પણ રિજિયનમાંથી થાય? હા, એટલે સમજો કે આપણે વાત સ્વિમિંગની કરી, હવે ધારો કે સાયકલિંગ છે, તો એમાં કેવું છે કે એ એકચ્યુઅલી બધાથી મોટો પાર્ટ છે, 180 કિલોમીટર. એટલે ધેટ્સ મતલબ તમે ટાઈમ જોવો તો તમને બહુ જ બધો ટાઈમ આપવો પડે. અને પાછું સાયકલિંગમાં તમારી છે ને શું કે ડિપેન્ડન્સી વધી જાય. ધારો કે સ્વિમિંગ કરવું છે તો એ તો મારે જાતે જ કરવાનું છે, પણ સાયકલિંગમાં ધારો કે હું સાયકલ કરતો હોય ને મતલબ મારી સાયકલમાં પંચર પડે તો બરાબર, મારી સાયકલમાં બીજો કંઈક ટેકનિકલી મતલબ ઇશ્યુ આવે. ઘણાને મતલબ સમજો કે ચેન છે, એ ચેન તૂટી જાય. ઘણાને જે ગિયર બોક્સ હોય તો એ પ્રોબ્લેમ થાય. તો એને લીધે તમને ગેમ છોડવી પડે. ઓહો. મારે ત્યાં હતા એથ્લેટ્સ કે જેને એના લીધે પણ ગેમ છોડવી પડી. એટલે સાયકલિંગનો પોર્શન એવો છે કે મેં કીધું એમ બહુ લોંગેસ્ટ છે, એટલે એવી રીતે અઘરો પડે. એનો ટાઈમ પીરિયડ કેટલો મળે? 180 કિલોમીટર. અને એ કઈ ટાઈમ લાઈનમાં? હા, એટલે કેવું હોય કે પેલું જે સ્વિમિંગ છે એ તમારે મેક્સિમમ 2 hours અને 20 મિનિટ્સની અંદર પૂરું કરવું જ પડે. જો એ તમારાથી પૂરું ના થાય તો તમને ત્યાં જ એ લોકો રોકી દે, આગલા લેગની અંદર જવા જ ના દે. પછી ઓલમોસ્ટ 10 hours અને 30 મિનિટ ટોટલ ઇવેન્ટ, મતલબ એ 2.20 એડ કરીએ એમાં, તો 10-10.5 કલાક જેવું થાય ત્યાં સુધીમાં તમારું સ્વિમિંગ પૂરું થઈ જવું જોઈએ. સાયકલિંગ પૂરું થઈ જવું 10 કલાક 30 મિનિટ સાયકલિંગમાં. યસ. ઓકે. પછી બધાથી અઘરો પાર્ટ આવે રનિંગ, કારણ કે ઓલમોસ્ટ તમે આમ લિટરલી ડ્રેઇન થઈ ગયા, થાકી જ ગયા હોય, કારણ કે 10 કલાક એનર્જી એક્ઝોસ્ટ થઈ ગઈ હોય, બોડી સાવ ના પાડી દીધી હોય. હા, એટલે પછી તો મેન્ટલ ગેમ જ હોય, દોડવું હોય. તો ત્યારે એ કોમ્પિટિશનમાં શરીર પહેલા થાકે કે માઇન્ડથી પહેલા થાક લાગે? એ હું મારા અનુભવથી કહીશ કે હંમેશા, અને જનરલી જે બધા સાથે વાતો થતી એટલે એ જ આઈડિયા આવે કે આપણું શરીર મતલબ એમાં હોય કેપેસિટી, પણ માઇન્ડ હંમેશા પહેલાં ગીવ અપ કરી દે.
અચ્છા, એટલે એક બોડી ઓટોમેટિક પછી એને ફોલો કરવાનું જ યસ છે. ફોલો એને કરે. બહુ એ સિચ્યુએશન ઇમેજિન કરી શકી ડિફિકલ્ટ હોય, કારણ કે 10 કલાકનું કન્ટિન્યુ કાંઈ બેસવાનું નથી, માણસ અત્યારે બેસી નથી શકતો. યસ પછી રનિંગ કરવાનું છે ને એ 42.2 કિલોમીટર. યસ. તો એની ટાઈમ લાઈન કેટલી હોય કે એમાં તો પછી જે ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝ? એટલે ના એકચ્યુઅલી કેવું હોય કે ટોટલ 16 થી 17 કલાક હોય. ઘણી જગ્યાએ 16 કલાક હોય, ઘણી જગ્યાએ મેક્સિમમ 17 કલાક હોય. હું જે મતલબ લંકાવી ગયેલો ત્યાં 17 hours હતું, કારણ કે ત્યાંનું સાયકલિંગનું જે પોર્શન છે એ બહુ અઘરું છે. નકરા ડુંગરની અંદર જ તમારે સાયકલિંગ કરવાનું હોય. ખાલી એટલે ઇમેજિન કરો કે તમે જ્યારે સાયકલ કરતા હોય ને તો ફૂલ તમારી એફર્ટ લગાવો તો તમારી મતલબ સ્પીડ આવે કલાકની 7 થી 8 કિલોમીટરની, ખાલી 7-8 કિલોમીટર. મતલબ ઓલમોસ્ટ એમ લાગે કે કોઈ માણસ ચાલીને આપણા કરતાં આગળ નીકળી જાય એવા મતલબ ઉપરના સ્લોપ્સ હોય. બરોબર. અને નીચેના એવા હોય કે તમે બિલકુલ એક પણ પેડલ ના મારો ને તો પણ 70+ સ્પીડ આવે, 70+ કિલોમીટરની. ત્યારે સ્લોપ ડિક્લાઇન ત્યારે slope નીચે આવતું હોય, હોય એટલે ત્યારે તમે સ્પીડ સાયકલ ઉપર મતલબ કંટ્રોલ કરવી પણ મુશ્કેલ બહુ પડે. hardest છે. બહુ હાર્ડ હોય. એટલે અને કન્ટિન્યુઅસ આવા, અને એ લોકો તો નામ આપ્યા છે એમ, મતલબ 3 wives and 1, એટલે કેવા છે કે 3 wives એટલે વાઇફ અઘરી હોય એમ બધાને લાગે ને, મતલબ એના નામ એ લોકો એવા પડ્યા છે. અને પછી આવે મધર ઇન લો, બરોબર. જે મતલબ એલિવેશન એવા નામ આપ્યા છે કોઈ ફની. એટલે એ બહુ ટફેસ્ટ પાર્ટ થઈ બહુ ગઈ. બહુ ટફેસ્ટ. 16 કલાકનું આટલું બધું એક્સ્ટ્રીમ હાર્ડવર્ક કહી શકાય, એવો વર્ડ યુઝ કરી શકાય. તો એ વસ્તુ રેડી કરવા માટે કઈ ટાઈપની પ્રિપેરેશન કરવી પડતી હોય એ બધી એંગલથી આપણે જોઈશું, ડાયટ વાઇઝ અને મેન્ટલ અને ફિઝિકલ વાઇઝ. કારણ કે 16 કલાકની આવડી ટફેસ્ટ જ્યારે રેસમાં કોમ્પિટ પહેલાં કરવું તો એક મેન્ટલ પ્રિપેરેશન પણ જોશે અને ફિઝિકલ પણ જોશે. તો કઈ રીતનું એ શરૂઆત કરવી પડે અને ક્યારથી તમે શરૂઆત કરી? એટલે પહેલાં તો કેવું છે કે ટ્રાયથલોન છે એ આપણે વાત એમ કે 3 અલગ અલગ સ્પોર્ટ્સ છે. એટલે તમને એક ઇન્ડિવિડ્યુઅલ 3 સ્પોર્ટ્સ માટે સાથે ટ્રેનિંગ કરવાની હોય. કોઈ પણ એક વસ્તુ તમે કરતા હોય તો એ થોડું ઇઝી થઈ જાય એમ. ધારો કે તમે સાયકલિંગ કરતા હોય તો તમારે ખાલી સાયકલિંગ જ કરવાનું છે. જેમ રનર હોય તો ખાલી રનિંગ કરીએ, પણ આ 3 વસ્તુ સાથે કરવાની છે. અને 3માં આમ જોઈએ ને તો અલગ અલગ મતલબ મસલ ગ્રુપ જે આપણે બોડીને સ્ટ્રેન્થ જોઈએ એ 3 જગ્યાએ અલગ અલગ ડિમાન્ડ કરતી હોય. એટલે 3 વસ્તુને આપણે સાથે સ્ટ્રેન્થન કરતાં ફિઝિકલી, અને જે માઇન્ડ છે મેન્ટલ એ તો મતલબ એકદમ સુપિરિયર હોય જ. એટલે એને તો આપણે એવી રીતે એકદમ સ્ટ્રેન્થન કરવું જ પડે. બરોબર. ત્યારે આ વસ્તુ. એક તમે ટર્મ યુઝ કર્યો કે પહેલાં ખ્યાલ ન પડતી, નાવ યુ આર એક્સપર્ટ કોચ. ઘણું બધું રનિંગને લગતા એવા ટર્મ, ફિઝિયોલોજી, એના અમુક રૂલ્સ, બધી વસ્તુ તમને ખ્યાલ છે. એટલે મતલબ સમજો ને કે એવું હોય કે આ રનિંગ છે ને આપણા માટે એક બેઝિક શું કહે કે સાથે પાણી પણ પીવું પડે. સાથે પાણી ના પીએ એમાં થોડું નમક પણ નાખીએ, કારણ કે આપણને પરસેવને વળતું હોય તો સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ પણ આપણું બોડી લોસ કરતું હોય એમ. તો પછી જો એ ઓછા થઈ જાય તો પગમાં ક્રેમ્પ આવી જાય. આ ટાઈપની બધી ધીમે ધીમે જે સમજણ છે એ જે સભ્યો હતા બીજા એ આપણને વાત કરે એટલે આઈડિયા આવે. પણ આમ કહું ને કે મારું એવું કે મને આમ તળિયું લાવવાની ટેવ હોય એમ. એટલે ધીમે ધીમે એમ થાય કે આ વસ્તુ હજી કંઈક સારી રીતે થઈ શકે ખરી એમ. એટલે પછી અમારા એક મતલબ જે રનિંગ કોમ્યુનિટી છે એમાં બૂટ કેમ્પ્સ હોય. એટલે બહારના જે સારા રનર હોય કે કોચ હોય એને એ લોકો ઇન્વાઇટ કરે. એ લોકો અહીં આવીને આપણને ગાઈડન્સ આપતા હોય. એટલે કે રાહુલ શર્મા કરીને અમદાવાદના બહુ સારા એવા કોચ છે, એ પણ યુએસસી સર્ટિફાઈડ કોચ છે. એટલે એનો બૂટ કેમ્પ મેં એકવાર એટેન્ડ કર્યો અને એમાંથી ઇન્સ્પાયર થયો કે હવે મારે આમાં કોચિંગ સ્ટાર્ટ કરવું છે. એટલે બાય ધેટ વે મેં એમાં કોચિંગ કરવાનું વિચાર્યું અને કોચિંગ પછી મેં સ્ટાર્ટ કર્યું. બરોબર છે. ક્રિકેટ હોય એ એક વોલ ગેમ જ છે, પણ ક્રિકેટના અલગ અલગ પાસા હોય. સપોઝ ફિલ્ડર, બેટ્સમેન હોય, બોલર હોય, કોઈ વિકેટ કીપિંગ કરતા હોય, તો દરેક માટે એક અલગ અલગ ટેકનિક જોતી હોય. જે બેટિંગમાં જે ટેકનિક નીડ પડે કદાચ બોલિંગમાં ના પડતી હોય, અને સારો ફિલ્ડર બનવા માટે એ બે કરતાં પછી સાવ અલગ ટેકનિક જોતી. રનિંગ એ આખું એક પ્રોફેશનલ એક ગેમ જ છે, બટ એમાં જ્યારે 2 રનિંગને આપણે ડિફરન્સ કરીએ, એક થયું મેરેથોન એટલે કે લોંગ ડિસ્ટન્સ રનિંગ, અને એક થયું સ્પ્રિન્ટ કે ટૂંકું ડિસ્ટન્સ છે પણ ફટાફટ એને કવર કરવાનું છે. તો આ બેમાં પર્ટિક્યુલર કઈ ટેકનિક એવી છે જે બહુ સ્પ્રિન્ટમાં અલગ છે અને મેરેથોનમાં અલગ છે? ટૂંક બેમાં અલગ અલગ ક્વોલિટીઝની નીડ પડતી હોય એ સહજે સમજી શકી. કારણ કે જો જે સારો બોલર હોઈ શકે એ કદાચ મે બી બેટ્સમેન સારો ના બી હોય. ઓલરાઉન્ડર થવું એ આખી આ સબ્જેક્ટથી અલગ ગેમ છે. તો એક સ્પ્રિન્ટ રનર છે અને કોઈને મેરેથોન રન કરવી છે, તો એ બેમાં અલગ અલગ ટેકનિકની નીડ પડે અને એક જ વ્યક્તિ બે કામ કરી શકે. તમારું શું માનવું છે? એટલે આમ તમે જુઓ ને તો બંને મતલબ પોલ કેમ ઓલો ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ કહીએ એવી સાવ અલગ થઈ ગઈ એવી જ વસ્તુઓ છે. જે સ્પ્રિન્ટિંગ છે અને જે મતલબ લોંગ ડિસ્ટન્સ એના માટેનો વર્ડ છે
એન્ડોરન્સ રનિંગ એક્ઝેક્ટ વર્ડ એટલે મતલબ કોઈ પણ એવું સ્પોર્ટ્સ કે જે કલાકોમાં ચાલતું હોય એ બધી જ વસ્તુઓને એન્ડોરન્સ સ્પોર્ટ્સ કહેવાય. એટલે Okay. એક્ટિવિટી એક જ છે, રનિંગ જ છે, પણ આ જે છે એ સેકન્ડ્સની અંદર હોય, જે સ્પ્રિન્ટર્સ હોય એ. હા અને અમારે હોય ધારો કે એન્ડોરન્સ રનર તો એ કલાકોમાં જ હોય. ઇવન કેવું હોય કે સમજો કે ટ્રેનિંગમાં પણ એટલો ફરક પડી જાય કે એ કદાચ આખા વીકમાં 2 કલાક સમજો કે ટોટલ દોડે, સ્ટ્રેન્થ સિવાયની વાત કરતા હોય તો એમ એના જે મતલબ પ્રેક્ટિસનું કરતા હોય ત્યારે. અને અમારે તો એક વખતમાં મતલબ 2 કલાક તો એક દિવસમાં મતલબ 2 કલાક 3 કલાક 4 કલાક જેટલું એટલું રેન્ડમ તો એમને મતલબ દોડાઈ જતું હોય અમારાથી. બરોબર. અને આમ તમે જોવો ને તો તમને ખબર પડી જાય કે આમાંથી મતલબ આ જે એથ્લેટ છે એ સ્પ્રિન્ટર છે અને આ છે ને એ મતલબ એન્ડોરન્સ રનર જ હશે. કારણ કે કેવું છે કે મસલ બિલ્ટઅપ કરવું પડે વેન યુ આર અ સ્પ્રિન્ટર. જેટલો મસલ માસ વધારે હોય એટલું તમે મસલ તમારું આઉટપુટ સરસ અને ફાસ્ટ આપે. કારણ કે એકદમ આમ Sprintમાં. બસ્ટ આપે સ્પ્રિન્ટર. એ લોકોને કેવું હોય કે ડાયરેક્ટ આમ સેકન્ડ્સની અંદર ફૂલ એકદમ આપવાનું પરફોર્મન્સ, બરોબર. બ્લાસ્ટિંગ એક ટાઈપનું બ્લાસ્ટિંગ, જેટલું એનર્જી હોય બોડીની 1000 એક્સોસ થઈ જાય. હા રાઈટ. અને એન્ડોરન્સ રનર હોય એને શું હોય કે સસ્ટેન કરવાનું હોય અને કલાકોના કલાકો સુધી એ એક્ટિવિટી ચાલતી હોય. એટલે મસલ ડેવલપમેન્ટની મેં વાત કરી એમ કે એ મતલબ કેમ મતલબ ડોલે સોલે બનાવેલા હોય એ ટાઈપનો હોય ને ઓલો તમે જુઓ ને તો તમને એકદમ શુક્લકડી જેવો લાગે, લીન બોડી લાગે. કારણ કે એકચ્યુઅલી જે મસલ્સ હોય ને તમે જેમ કીધું એમ એ 2 ટાઈપના મસલ હોય આપણા બોડીમાં. એક સ્લો ટ્વિચ હોય, એક ફાસ્ટ ટ્વિચ હોય. એટલે એના પાછા કામ અલગ હોય. એમ જે ફાસ્ટ ટ્વિચ હોય એ જે મતલબ સ્પ્રિન્ટર્સ હોય એની અંદર એ વધારે સારા ડેવલપ થયેલા હોય. અને જે સ્લો મતલબ સ્લો સ્ટીચ. સ્લો ટીચ વાળા હોય એ વાળાના કેવું હોય કે એ મતલબ એવી રીતે સ્લો વર્ક કરતા હોય. ઓકે. અને તમે કીધું કે જે સ્પ્રિન્ટર હોય અને એન્ડોરન્સ રનર એવા વચ્ચે મતલબ મિડ ડિસ્ટન્સ રનર પણ હોય કે જે 2 કરી શકતા હોય. એનામાં 2 ટાઈપના મસલ સારા એવા ગ્રો થયેલા હોય. સ્પ્રિન્ટર હોય જરૂર નથી કે એન્ડ્યુરન્સ કરી જ શકે, લાંબુ દોડી શકે, કારણ કે જો એને ડેવલપ જ નથી કરી ટેકનિક. હા કારણ કે લોંગ ડિસ્ટન્સ માટે તો બહુ સખત બાર સહજ ખ્યાલ આવી જાય, સ્ટેમિના જોશે જ. જોઈએ વધારે સ્ટેમિના. જ્યારે તમારે 2 કલાક 3 કલાક દોડવું પડે તો સ્ટેમિના વગર તો ઇઝ ઇટ નોટ પોસિબલ. એટલે એનું ખાલી એક તમને ઉદાહરણ આપું કે ઉસેન બોલ્ટનું નામ બધાએ સાંભળ્યું હોય રાઈટ. એ 100 મીટર ડિસ્ટન્સ એકદમ ફાસ્ટ દોડે. અને એવી રીતે એન્ડોરન્સ રનિંગની અંદર એલ્યુડ કિપચોગે કરીને છે કે એ બહુ સારો એન્ડોરન્સ રનર છે. મતલબ અત્યાર સુધીનો વર્લ્ડનો એક જ માણસ છે કે જેણે 2 કલાકથી ઓછા ટાઈમમાં 42 કિલોમીટર રન કરેલું છે. 42 કિલોમીટર ઇન હા 2 કલાક લેસ ધેન 2 hours. એક જ માણસ અત્યાર સુધી ટીલ ડેટ. બીજું કોઈ હજી સુધી એના જેવું છે જ નહીં. એટલે સમજો કે બંનેની રેસ આપણે કરીએ તો 1500 મીટરની રેસ હોય ને તો કિપચોગે જીતે, બોલ્ટ હારી જાય. એટલે 1500 મીટર અથવા તો એનાથી કંઈ પણ વધારે. એટલે આની બોલ્ટની કેપેસિટી ત્યાં શું કે 1500 એ પૂરી થઈ જાય કે ત્યાંથી પછી આને બીટ ના કરી શકે એમ. એટલે એકચ્યુઅલી કેવું હોય કે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે આપણી કહીએ ને એના ઉપર મતલબ વધારે એ લોકોનું ફોકસ્ડ હોય ટ્રેનિંગ. એનું બીજું એક્ઝામ્પલ તમને ધારો કે આપું તો ધારો કે આપણી પાછળ ક્યારેક કદાચ કૂતરું પડે અને આપણે ભાગતા હોય, મોટું આમ થોડું ખાડા જેવું હોય તો જોજો આપણે કૂદીને એ બાજુ જઈ શકીએ. પણ એમને નોર્મલી ધારો કે તમને કહે જોઈએ કે તમે કૂદીને આ ખાડાની ઓલી બાજુ જાઓ તો તમે નહીં જઈ શકો. કારણ કે એકચ્યુઅલી મસલમાં એટલો પાવર ન હોય. પાવર તો આપણા દિમાગમાં જ હોય. દિમાગ જેવો કમાન્ડ આપે એવું આપણે પરફોર્મ કરીએ. એટલે આ લોકોનું જે મતલબ ટ્રેનિંગ હોય મોસ્ટલી જે સ્પ્રિન્ટર્સ હોય એની ટ્રેનિંગ આ લેવલની હોય. અને એન્ડોરન્સ રનરની કેવું હોય કે સસ્ટેનેબલ એમ કરવાનું છે ધીમે ધીમે પણ લાંબો સમય. બરોબર. આવી રીતે કોઈને સમજી લો મેરેથોન રનર બનવું છે, 42 કિલોમીટર પૂરું કરવું એનું ડ્રીમ છે, તો આઈડિયલી કઈ એજમાં એને પ્રેક્ટિસ ચાલુ કરવું જોઈએ? મિનિમમ કેટલા યર સુધી તમારા એક્સપિરિયન્સ મુજબ એની પ્રેક્ટિસ જોઈ? કારણ કે સપોઝ આજે હું ડિસાઇડ કરું છું કે મારે મેરેથોન કમ્પ્લીટ કરવી છે તો એવું પોસિબલ તો નથી નેક્સ્ટ મંથમાં હું કરી જ શકીશ. કે મિનિમમ એનો એક ટાઈમ પિરિયડ મારે એને દેવો પડશે પ્રેક્ટિસ માટે. પહેલાં હું 5 દોડીશ, 10 દોડીશ, 21 કરીશ. તો એ તમારા મુજબ આઈડિયલ એજ શું છે અને કેવડી પ્રેક્ટિસ એના માટે જરૂરી છે? અત્યારે પહેલાં આપણે આઈડિયલ એજની વાત કરી લઈએ. કેવું હોય કે મતલબ એઝ એ કિડ કે નાના હોય ત્યારે એટલું બધું રનિંગ ના કરાય. કારણ કે કેવું હોય કે હજી એના જે બોન્સ હોય એ હજી ગ્રો થતા હોય. એટલે એના જે મસલના ટેન્ડન હોય કે લિગામેન્ટ હોય એ પણ એટલા વીક હોય. અને રનિંગ છે ને મતલબ એમાં કન્ટિન્યુઅસ આપણે દોડીએ એટલે ઇમ્પેક્ટ આવતી હોય. એટલે આમ તમે જુઓ તો રનિંગને ઇન્જરીનો ગોલ્ડ મેડલ મળી શકે. જેટલા પણ સ્પોર્ટ્સ છે એમાં બધેથી વધારે ઇન્જરી જો કોઈ પણ સ્પોર્ટ્સમાં આવતી હોય ને તો ધેટ ઇઝ ઇન રનિંગ. એટલે રનિંગ છે ને એ બહુ જ
મતલબ જાળવીને સાચવીને કરવું પડે, કારણ કે એમાં ઇન્જરી થવાના ચાન્સ બહુ જ છે. એમ કીધું ને કે એને ગોલ્ડ મેડલ મળે ઇન્જરી માટે. ઇન્જરીમાં, હા. એટલે રનિંગ કરવું હોય જો તમારે, અને ખાસ કરીને પછી આ ટાઈપનું, એમ કે તમને 5 કિલોમીટર કે 10 કિલોમીટર કે હાફ મેરેથોન્સ, ફૂલ મેરેથોન્સ, તો એના માટે બહુ જ સિસ્ટેમિક અને એકદમ ધીરેથી જવું પડે. એવું નહીં કે તમે ઓવરનાઇટ તમે વિચારો કે આવતા મહિને મારે હાફ મેરેથોન દોડવી છે, તો એમ ના થઈ શકે. અને આઈડિયલ એજ મારા મતે 18+ તમે થાવ ને ત્યારે તમારે લોંગ ડિસ્ટન્સ રનિંગની અંદર જવું જોઈએ, કારણ કે ઓલમોસ્ટ ત્યારે તમારું બોડી એના માટે તૈયાર થઈ ગયું. મેં કીધું જે બોન્સ હોય એ પણ થોડા ફિક્સ થઈ ગયા હોય, પછી જે આજુબાજુના મસલ, ટેન્ડન, લિગામેન્ટ્સ, ટિશ્યુઝ જે હોય એ બધી સ્ટ્રોંગ થઈ હોય. તમને જાણીને બીજું આમ આવશે કે નાના બચ્ચાઓ હોય ને એમાં એટલો બધો પરસેવો પણ નહીં વળતો હોય જે આપણને મોટાને વળતો, એટલું એનામાં જે ડેવલપ ના થયું હોય. અને જ્યારે પણ આપણે આવી કોઈ પણ એક્ટિવિટી કરીએ ને એટલે આપણું બોડીની અંદર બહુ જ હીટ પ્રોડ્યુસ થતી હોય, એટલે એ જો હીટ લોસ ના થાય તો પણ દિક્કત થાય એમ. એટલે મેં કીધું એમ કે 18+ હોય તો એ આઈડિયલ એજ છે, અને પછી તો સ્કાય ઇઝ ધ લિમિટ. તમે 40, 50, 60, 70, ઇવન 83+, હમણાં જે એક ઇવેન્ટ લેડી છે, નામ એનું ભૂલી ગયો, એટ ધ એજ ઓફ 83 સી ફિનિશ્ડ ફૂલ આયર્નમેન. ઓહ, 83! હા, અને એ પણ ટાઈમમાં એમ બહુ કહેવાય. કારણ કે એ લેવલની ફિટનેસ ઇમેજિન કરવી જ મુશ્કેલ છે અત્યારે ઇન ઇન્ડિયા. આઈ ડોન્ટ થિંક સો કે 83 યરના કોઈ મેન કે વુમન પ્રોપર વોક કરીને સોસાયટીની બહાર જાય કે ફરતા હોય શાંતિથી. રનિંગ તો દૂરની વાત છે. બહુ સારું કહેવાય ફિટનેસ. ડૉક્ટર ઓલવેઝ એવું કહે કે રનિંગથી, ટૂંકમાં આ એક હવે મિથ પ્લસ રિયાલિટી જેવો કોન્સેપ્ટ થઈ ગયો છે કે ભાઈ તમારા બોન ઘસારો એ હાડકામાં આવશે જ રનિંગથી, એટલે એવોઇડ કરવું જોઈએ આ તે. તો એ એકચ્યુઅલી મિથ છે કે એવું કંઈ આવતું જ નથી, બોન ઘસાય નહીં રનિંગથી? હા, એટલે એમાં સાંધાના કે ઘૂંટણના દુખાવા વધી જતા હોય રનિંગના લીધે, આવું ઘણી બધી વખત સાંભળતા હોય, ડૉક્ટર બી કહેતા હોય. આ એક કહું ને બહુ જ થોડો આમ સમજવા જેવો ટોપિક છે. યસ. કારણ કે ક્યારે કરાય ને ક્યારે ન કરાય. આજે ધારો કે કોઈ પણ વસ્તુ છે તો આપણે શેના માટે કરીએ કે આપણને કંઈક જોઈએ છે. સમજો કે મારે રનિંગ કરવું છે તો શેના માટે જોઈએ છે? હું એક મતલબ મને ફિટનેસ મળે, હું ફિટ રહું એટલા માટે. પણ મતલબ મને એના માટે કંઈ પણ કોસ્ટ પણ આપવી પડતી હોય. ધારો કે હું આ રનિંગ કરું છું તો મને એટલો ટાઈમ આપવો પડે, સમજો કે રોજ સવારે ઉઠીને જવું છે. એટલે તમે જે કંઈ પણ વસ્તુનું તમને જે મતલબ કંઈક મળવું જોઈએ એ ફીડબેક, કે મતલબ એવું નહીં કે રિવોર્ડ, ટૂંકમાં ફીડબેક કરતા સાચો વર્ડ રિવોર્ડ રહેશે, કે તમને જે રિવોર્ડ મળે એની સામે તમે શું મતલબ તમારું રિસ્ક શું છે એ બહુ જ મેટર કરે. એમ કે સમજો કે તમે બહુ જ ઓવરવેઇટ હોય, વજન તમારું ખૂબ જ વધારે હોય, અને તમે વિચારો કે ના મારે દોડવાનું કરવું છે, તો ખબર છે કે આપણે ની ઉપર એ ઘસારો આવવાનો છે, તો પછી મને ઇન્જરી આવવાની જ છે. એમ હું કાંઈ મતલબ એટલો સ્ટ્રોંગ ના હોય, મારી એટલી સ્ટ્રેન્થ નથી, તો હું એ વસ્તુ કરવા ઈચ્છું તો સારું કરવા જતાં મને મતલબ ઇન્જરી આવે, અને કદાચ હું ચાલી શકતો હોય તો મારું ચાલવાનું ટળે. એમ કે તમારે નીચે નહીં બેસવાનું, તમારે ખુરશી પર જ બેસવાનું. આપણે એવું મતલબ અલગ અલગ લોકો પાસે સાંભળતા હોય કે તમે પગ વાળશો તો એકચ્યુઅલી એવું હોય કે આપણે બોન તો ઠીક છે, પણ વચ્ચે જે ગાદી જેને કહે ને કાર્ટિલેજ, એ એવું હોય કે એકવાર ડેમેજ થાય તો પછી એમાં રિપેર ના થાય. એટલે આ બધા વસ્તુમાં જો ઇને કેસ આવું કરવા છતાં જો તમે ઇન્જર્ડ થાવ તો ઓલું કે ને ઉલમાંથી ચૂલમાં પડી એને જેવું થાય. એટલે એ રેફરન્સની અંદર ઘણીવાર ડૉક્ટર્સ ના પાડતા હોય, પણ જો તમે એક સિસ્ટેમિક વેની અંદર રનિંગ કરો તો મારા મતે રનિંગ જેટલું બેનિફિશિયલ સ્પોર્ટ્સ આમ તમે જો તો ખર્ચા વગરનું કહે એમ કે. અને એમાં તમને ટીમ પણ ના જોઈએ. ક્રિકેટ રમવું હોય તો કેમ તમને 5 જણાને બોલાવવા પડે મિનિમમ એટલીસ્ટ. ફિલ્ડિંગ બાજુ તો વિકેટ કીપર તો બોલિંગ નાખ તો આપણું ચાલે એમ. પણ આની અંદર તો તમે એકલા હોય તોય તમે કરી શકો. બરોબર છે. અગેન બેક ટુ કોમ્પિટિશન, કારણ કે કોમ્પિટિશન મેજર પાર્ટ છે. કોઈને આયર્નમેન કોમ્પિટિશન લડવી છે અથવા એ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું છે તો એની ફોર્માલિટી શું હોય છે, કે કયા યરમાં થાય છે, અથવા એવરી યર હોય છે કે કઈ રીતે હોય છે, અને પાર્ટિસિપેશન માટેની કાંઈ જો પ્રોસિજર હોય તો એ શું હોય છે? એટલે એના માટે છે ને એક વર્લ્ડ ટ્રાયલ ઓર્ગેનાઇઝેશન છે, એ આ બધી ઓલ ઓવર ધ વર્લ્ડ આયર્નમેનની એ જે ઇવેન્ટ્સ છે એ લોકો મેનેજ કરતા હોય. એટલે હોય કેવું કે ઓલમોસ્ટ મેં કીધું અલગ અલગ દુનિયાના 60 દેશની અંદર અત્યારે થાય છે. એટલે એ જે તે જગ્યાએ જ્યાં થતી હોય ત્યાં એનું જે ફેરેબલ રેસને અનુકૂળ ટાઈમ હોય ત્યારે એ લોકો આવી રીતે
સેટ કરતા હોય અને એના મતલબ એ લોકો ઓનલાઈન આપણે એના માટે મતલબ શું કહે રજિસ્ટર ને બધું કરી શકીએ. ઓનલાઈન રજીસ્ટર કરી શકીએ Yes. આપણે. ઓકે. કારણ કે આપણે ઇન્ડિયાની અંદર મેં કીધું એમ કે આ એ રસ થતી નથી એટલે અત્યારે તો આપણે બહાર જ જવું પડે છે. એટલે એવી રીતે ઓનલાઈન આપણે કરીએ રજિસ્ટર અને પછી એ જ્યારે પણ ડેટ હોય એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હોય ત્યારે આપણે ત્યાં પહોંચી જવાનું. જે કન્ટ્રીમાં કરી હોય ત્યાં હા, આપણે પહોંચી ત્યાં એનીવન જવાનું. કેન રજીસ્ટર ઓનલાઈન. યસ યસ Oh, કોઈ from પણ કરી website. શકે. યસ ફ્રોમ વેબસાઇટ. ઓકે. ઘણી બધી વખત ઘણું બધું ખર્ચાળ હોય છે કારણ કે કોમ્પિટિશન જ વર્લ્ડ લેવલની હોય ત્યાં જવું ટ્રાવેલ અકોમોડેશન પ્લસ સામે એવું કંઈ રિવોર્ડ નથી હોતો. તો તમારી દ્રષ્ટિએ કેવડો એક્સપેન્સ આની અંદર થતો હોય આયર્નમેન કોમ્પિટિશનમાં કારણ કે હજી બી ઇન્ડિયામાં અંડર રેટેડ છે આ સ્પોર્ટ. એટલે એકચ્યુઅલી કેવું છે કે આ આયર્નમેન ઓમ બહુ જ ખર્ચાળ ઇવેન્ટ મારા મતે પણ કહી શકાય કે 3 સ્પોર્ટ્સ તમારે સાથે કરવાના હોય એટલે 3ની વસ્તુ તમારે અલગ અલગ લેવી પડતી હોય પણ એમાં હજી તમે થોડો ઘણો કદાચ કોમ્પ્રોમાઇઝ કરીને અલગ અલગ વસ્તુ લ્યો તો ચાલે પણ કેવું થાય કે તમને ધારો કે જે ફીસ ભરવાની છે બરોબર. મતલબ તમારે ભાગ લેવો છે તો એના માટે તમારે ફીસ ભરવી પડે. યસ. દેટ ઇઝ ઇન ડોલર્સ. ઓકે. બરાબર ને એટલે સમજો કે મેં લંકાવી ગયો તો આઈ હેવ પેઇડ 83,000 ફોર ખાલી મતલબ ત્યાં નોંધણી માટે જેમ કે મને આમાં ભાગ લેવો છે. પછી ધારો કે મેં કીધું મલેશિયા જવું છે તો ત્યાં તમે કીધું કે હોટેલ એક્સપેન્સ ટ્રાવેલ એક્સપેન્સ અને ત્યાં તમારે જવું હોય તો થોડું મતલબ એડજસ્ટ થવું પડે ત્યાંના એટમોસ્ફિયરને. ત્યાં સમજો કે એક વીક તો ઓલમોસ્ટ તમને ઓછામાં ઓછું જોઈએ જ એટલે એ તમે એવી રીતે ઘણો એક્સપેન્સ કે તમને એક વીક ત્યાં રહેવાનું છે એટલે એનું લોજિંગ એનું હોટેલ ચાર્જિસથી માંડીને એ બધા ખર્ચા અનએવોર્ડેબલ છે કે એ તમને મતલબ કરવા જ પડે. પછી ધારો કે ગિયર્સની વાત કરીએ ગિયર્સ એટલે જે વસ્તુઓ આપણને જોતી હોય સ્વિમિંગ ધારો કે વાત કરીએ તો સ્વિમિંગ કેપ જોઈએ ધારો કે પછી ગોગલ્સ. હવે ગોગલ્સ પણ તમને કેવું કે એની અંદર વેરાયટીઝ ઘણી આપણને એમ કે સિમ્પલ ગોગલ્સ તો આવે એમ પણ કેવું હોય કે ધારો કે અમુક એવી ફિક્સિટી હોય પછી ધારો કે દરિયાની અંદર હોય તો ઓલમોસ્ટ 8:30 પછી ઇવેન્ટ ચાલુ થતી હોય એટલે ત્યારે હજી સનરાઈઝ થતો હોય તો એનું મતલબ આવે રિફ્લેક્શન પાણી ઉપર. જો તમે સિમ્પલ ખાલી ગોગલ્સ પહેર્યા હોય તો તમારી આંખમાં જાય તો તમને દેખાય પણ નહીં કે તમે મતલબ કેવી રીતે સ્વિમ કરો બરાબર. તો તમને મતલબ શું કે પોલરાઇઝ્ડ લેન્સીસ હોય એ ટાઈપના ગોગલ્સ લેવા પડે તો એ પાછા મોંઘા હોય બરાબર. એટલે આ મતલબ આવી રીતે એક વસ્તુમાં થાય ખર્ચો. ધારો કે એની અંદર સ્પેશિયલ તમને ટ્રાય શૂટ કરીને એક કોસ્ચ્યુમ આવે એ પહેરો મતલબ ટ્રાય શૂટ એટલે કેવું કે એવું સ્પોર્ટ્સ મતલબ એવું તમારું આપણા હોય કપડાં કે એ 3 સ્પોર્ટ્સની અંદર ચાલે. એ જ પહેરીને તમે સ્વિમિંગ કરો એ જ પહેરીને તમે સાયકલ કરો અને એ જ પહેરીને તમે રનિંગ કરો અને મતલબ એ 3માં જરૂરી હોય એ ટાઈપનું મટીરિયલ યુઝ કરેલું હોય. મતલબ એમાં સમજો કે બેસવું હોય તો થોડી ગાદી જેવું પણ હોય પછી ધારો કે વજન પણ નહીં વધવું જોઈએ કારણ કે એ પહેરીને તો આપણે સ્વિમ કરવાનું છે પહેરીને આપણે દોડવાનું છે પાછું રાઈટ. એટલે એક વસ્તુનું ધ્યાનમાં રાખીને સમજો કે એનો એવું સિમ્પલ 20,000 પ્લસ એ ખાલી એવો સૂટ આવતો હોય. પછી એની ઉપર વેટ સૂટ હોય ધારો કે સ્વિમિંગ કરીએ તો વેટ સૂટ હોય કે જે તમને બેલેન્સી આપે અને ઘણી જગ્યાએ કેવું હોય કે યુરોપને બધા કન્ટ્રીમાં ટેમ્પરેચર દરિયાનું મતલબ 8 ડિગ્રી 10 ડિગ્રી જેવું હોય તો અચાનક પેલું સ્પોર્ટ્સ છે જે બોડી આપણું એટલું ગરમ ના હોય ને તમે ડાયરેક્ટ ઠંડા પાણીમાં પડો તો મુશ્કેલી પડે તો એ પણ ના પડે અને સાઈડ તરી શકો એના માટે ધારો કે વેટ સૂટ આવે તો એની પણ પ્રાઇસ ઓલમોસ્ટ 15-20 હજારની આસપાસ હોય. તો આ મેં ખાલી વાત કરી સ્વિમિંગની. ધારો કે હવે સાયકલની વાત કરીશું તમને વધારે હશે થશે કે સિમ્પલ જે મતલબ સાયકલ એટલે બાઇક એટલે નોટ ધેટ 2-વ્હીલર એની વાત નથી કરતો અમે એને બાઇક કહીએ. ઓકે. બાઇક સિમ્પલ તમે ધારો કે સ્પેશિયલ જે ટ્રાયથલોન માટેના ના લો ને હાઈ એન્ડ મતલબ એકદમ તો પણ બેઝિક ધારો કે એ ટાઈમ લિમિટમાં એ ટાઈપના સ્પીડવાળા જે આપણને હેલ્પ કરે એ ટાઈપના બાઇક હોય. સમજો મારી પોતાની સાયકલ છે તો એ ઓલમોસ્ટ 3 લાખ રૂપિયાની છે તો સાયકલનો એક્સપેન્સ ધારો કે આ ટાઈપનો એટલે ખાલી સાયકલથી નથી પતું એ મતલબ હેલ્મેટ છે જેવી જરૂરીના ગિયર છે સાયકલ સાથે. હા યસ બરાબર. એની સાથે એના બધા ગિયર્સ એના સ્પેશિયલ શૂઝ હોય સાયકલિંગ માટેના જેમ એ તમને પહેરવા તો એ ખાલી શૂઝ નહીં ચાલે એની સાથે તમને એના એક્સ્ટ્રા પેડલ પણ લેવા પડે. પછી ધારો કે એ ટાઈપના તમારે ટાયર લેવા પડે કે જેની અંદર મોસ્ટલી આમ એવું નાનું મોટું હોય ને તો પંચર પણ ના પડે તો એ ખાલી સિમ્પલ ટાયર 25,000-30,000 ના તો એવા અલગ શું કહે ટાયર આવતા હોય
પછી સિમ્પલ શૂઝ જોઈએ રનિંગ વખતે આપણે વિચારીએ, કારણ કે સાયકલિંગમાં જે શૂઝ ચાલે એ પાછા હા, એ રનિંગમાં રનિંગમાં નહીં બેનું એપ્લિકેશન બદલી જાય છે ના, યુઝ. એ રનિંગમાં નહીં ચાલે. એટલે રનિંગના શૂઝ તમે ધારો કે અલગ લ્યો છો, બરાબર, તો એ ઓલમોસ્ટ 15,000 20,000ના શૂઝ હોય, એ ટાઈપના જે રેસ કેટેગરીના શૂઝ હોય એ રેન્જમાં આવતા હોય, તો તમારે એ લેવા પડે. અને એના સિવાયનું પણ ન્યુટ્રિશન પાર્ટનો તો એક્સપેન્સ આપણે જોતા, કારણ કે એકચ્યુઅલી કેવું હોય કે અમે જેલને બધું યુઝ કરતા હોય, હા, કારણ કે બધું ખાઈ ના શકીએ રેસ વખતે, તો સિમ્પલ એક જેલ આવતી હોય કે જે અમે ઓલમોસ્ટ દર 20 મિનિટે લેતા હોય. મેં એ જ ક્વેશ્ચન મને મગજમાં થતો, ડ્યુરિંગ ધી રેસ બી કઈ એવું એટલે કદાચ કન્ઝ્યુમ કરવું જ પડે તમારે. ન્યુટ્રિશન ઉપર આપણે થોડી પછી એવું તો ત્યારે વાત કરશું, પણ ખાલી એક્સપેન્સની વાત છે એટલે કહી દઉં તો એક જેલ છે એ ઓલમોસ્ટ 300-400 રૂપિયાની એક જેલ આવતી હોય કે જે હું દર 20 મિનિટે એક લેતો હોય, તો વિચાર કરું કે 17 કલાકમાં હું એ કેટલી લેતો મિનિમમ 50 જેલ લેવી પડતી હોય આપણે. મલ્ટીપ્લાય બાય 3 કરો. ઓછી ઘણી વાર આપણે બીજું પણ સાથે કરતા હોય એટલે ઓલમોસ્ટ સમજો ને કે એ ટાઈપનો એક્સપેન્સ હોય. એટલે આયર્નમેન જો તમને કરવું હોય તો દેટ ઇઝ ટુ એક્સપેન્સિવ. એટલે એના માટે તમને બહુ જ તૈયારી કરવી પડે અને ફાઇનાન્શિયલી પણ તમે. છેલ્લી વાત એવી એટલે કે મારા મગજમાં ક્લિક થયું કે નો ડાઉટ ફાઇનાન્શિયલી સાઉન્ડ હોય જ કરી શકે ને, ફાઇનાન્શિયલી બી ચલો ઓકે, બટ મેન્ટલીથી વધારે સાઉન્ડની જરૂર પડે, કારણ કે જે ટાઈપની રેસ છે ફોર્મેટ સાંભળીને જ પેલું થાય છે, તો ફિઝિકલ તો તકલીફ પડે જ. એટલે તમે જે વાત કરીને સાચી કરી, એવું નથી કે મતલબ તો એમ થાય ને કે બધા જેની પાસે પૈસા છે બધા કરી શકે, પણ એવું નથી એમ, કારણ કે એ ફાઇનાન્સ ઉપર મતલબ એ મેટર નથી કરતું. એ જે તમે વાત કરી એમ બધું જે મેન્ટાલિટી છે, કારણ કે એકચ્યુઅલી આ કેવું છે કે બહુ જ મતલબ હાઈ ડિસિપ્લિન્ડ સ્પોર્ટ્સ, બહુ જ. ગુજરાતી માણસના સૌથી પહેલા શું થાય, ચલો એક્સપેન્સ 10 લાખ ઓકે, એક સાઈડમાં આપણે મૂકી દે, એ 10 લાખ દઈને શરીરને જ કષ્ટ દેવાનું, પૈસા આપણે દેવાના, કષ્ટ આપણે દેવાનું. એટલે અહીંથી શરૂઆત માણસ વિચારવાની ચાલુ કરે. સૌથી મેજર પાર્ટ ઉપર ડિસ્કસ કરી, ઘણા બધા એવા એક્સિડન્ટ, ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય ડ્યુરિંગ ધી રેસ અને ડ્યુરિંગ ધી પ્રેક્ટિસ. તમારી જોડે કોઈ એવી ઘટના કે કોઈ વસ્તુ બનેલી હોય જે તમે શેર કરવા માગો? કે 17 કલાકનો જે આખો ફોર્મેટ છે એ બહુ ડિફિકલ્ટ છે, લોટ્સ ઓફ થિંગ્સ ગોઈંગ ઇન ધ માઇન્ડ, કન્ટિન્યુઅસ બધું ચાલુ હોય, તો કોઈ એવી ઘટના તમે અમારી સાથે શેર કરવા માગો કે જે ભવિષ્યમાં જે આયર્નમેન કોમ્પિટ કરવાના છે એને બી ધ્યાનમાં રહીએ, એને પણ કાંઈક યુઝફુલ થઈ શકે એવી કોઈ વસ્તુ? એટલે સમજો કે 2025ની અંદર ઓક્ટોબરની અંદર મેં આ ઇવેન્ટ કરી, તો એ 2025ના ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી એ 8 મહિના સુધી અમે એકદમ સોલિડ મતલબ મહેનત કરી, પ્રેક્ટિસ બહુ જ. એમ કે ધારો કે 7-8 મહિના ક્યાંય પણ જવાનું નહીં, ક્યાંય સોશિયલ ફંક્શનમાં ના ગયા હોય, અને ફેમિલીને પણ એટલો ટાઈમ ના આપી શકીએ, એટલે એનો પણ આપણે મતલબ આભાર જેટલો માનીએ એટલો. તો આખા દિવસનું એવું બને 24 અવર્સનું 6 કલાક સ્લીપ સાયકલ લઈ, તો 5 થી 6 કલાક તો ખાલી પ્રેક્ટિસમાં જ જતા હોય કે એની આસપાસની કલાક? એટલે એકચ્યુઅલી હોય કેવું કે અલગ અલગ દિવસે તમને અલગ અલગ ટાઈમ આપવો પડે, અલગ અલગ સ્પોર્ટ્સ કરતા હોય. ઓકે. તો અમુક દિવસ એવા હોય કે ત્યારે ધારો કે આજે આરામ છે એમ, પણ એક દિવસ એવું પણ ધારો કે સન્ડે ના હોય તો ઓલમોસ્ટ સમજો ને કે 2:30 વાગે ઉઠીએ, 2:30 વાગે, અને 3-3:30 ધારો કે સાયકલ લઈને નીકળીએ, પછી ઓલમોસ્ટ 150 કે 160 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીએ, અને સાયકલિંગ કરીને પછી પાછું દોડવાનું પણ હોય, એટલે પાછા આવીને દોડીએ તો ઓલમોસ્ટ બપોરનો 1:30 વાગ્યો હોય. ઓહ. એટલે આવું થયું હોય કે 2:30 વાગે ઉઠ્યા હોય અને રાતના 2:30 વાગે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હોય, અને એ સન્ડે બપોરે 1:30 વાગે ફિનિશ થાય, ત્યારે મતલબ આમ સૂઈએ કે મતલબ હવે પૂરું થયું હવે. અને એવી તો સ્વિમિંગ તો બાકી જ હજી, કારણ કે સ્વિમિંગ તો કેવું હોય કે એનું પણ મારે બહુ ફની થયું. મતલબ તમે કીધું ને કે મારે શું પર્સનલ એક્સપિરિયન્સ થયો, એટલે સ્વિમિંગમાં અલગ અલગ સ્ટાઇલ હોય. ફ્રી સ્ટાઇલ હોય, પછી બ્રેસ્ટ સ્ટ્રોક સ્ટાઇલ હોય, બટરફ્લાય સ્ટાઇલ હોય, એવી અલગ અલગ સ્ટાઇલ્સ છે કે તમે જે સ્ટાઇલ શીખતા હોય અને એના પ્રમાણે સ્વિમિંગ તમે એવી રીતે કરો. તમે કોઈ પણ સ્ટાઇલની અંદર સ્વિમિંગ ઇવેન્ટમાં કરી શકો. એટલે મારી મતલબ ફેવરિટ સ્ટાઇલ છે બ્રેસ્ટ સ્ટ્રોક. હવે મને એ જ વધારે ફાવે ને, એટલે મને એમ લાગે કે હું ઓછો થાકું અને હું એને એન્જોય કરું સ્વિમિંગ એ સ્ટાઇલમાં હોય તો. પણ મેં બર્ગમેન કરીને, એટલે કેવું હોય કે સીધી આયર્નમેન ના કરી હોય, પહેલાં તમે બીજી હાફ આયર્નમેન ડિસ્ટન્સની ઇવેન્ટ્સ કરો, પછી તમને એમ લાગે કે ના હું કરી શકું. હા, કરી શકો, અને કે તમે સીધું યુ કેન નોટ ડુ ધેટ, અને તમને અનુભવ મતલબ ના હોય તો કદાચ ના થાય તો એ તો રિગ્રેટ બહુ મોટો હોય જો તમે જાઓ અને ના થાય તો. એટલે પહેલાં આવું નાનું નાનું આપણે વાત કરશું. એમ તો મેં ઘણી બધી ઇવેન્ટ અહીંયા ઇન્ડિયામાં પણ કરી કે જે આનું હાફ ડિસ્ટન્સવાળી હોય, ડ્યુએથલોન કરી છે. એટલે કેવું હતું કે હું અહીંયા મને મારા કોચે એવું કીધું કે તમને ફ્રી સ્ટાઇલ તો શીખવી જ પડશે.
એટલે અહીંયા મેં જે આખી જે પ્રેક્ટિસ કરી ને 8 મહિના એ ફ્રી સ્ટાઇલની અંદર જ કરી 8 મહિના. ઓકે. ક્યારેક મને એમ લાગે કે હું થોડુંક રિલેક્સ છું તો થોડુંક બ્રશ સ્ટ્રોક કરું, જોકે મારી કીધું ફેવરિટ સ્ટાઇલ છે અને મને એ બહુ જ ગમે, પણ ફ્રી સ્ટાઇલ અને એ જ કર્યું 8 મહિના. અને ઓન ધ ડે ઓફ ઇવેન્ટ ત્યારે પણ મતલબ વેન આઈ સ્ટાર્ટેડ ટુ સ્વિમ તો હજી તો 101 મીટર તૈરો હોઈશ ફ્રી સ્ટાઇલમાં, તો કેવું થાય કે એક તો તમારું સાઇટિંગ લૂઝ થઈ જાય. આમાં કીધું ને એમ ફિક્સ કેવું સાયકલ કરતા હોય તો આપણને દેખાતું હોય સામે રોડ હોય, આ તો બહુ દરિયામાં તો કેવું વાઈડ હોય એમ કે તમે તરતા હું પછી આમ ક્રોસમાં જવા માંડ્યો, એટલે તો તમને વધારે તરવું પડે એવું થાય ને, એટલે એવું થાય. અને બીજું કે આજુબાજુના મારી સાથે લોકો તેની સાથે ભટકાતો હતો હું, એટલે મેં કીધું યાર હું આ ભટકાવું છું અને આ મારે તરવું પડશે વધારે, એટલે મેં ફ્રી સ્ટાઇલ કરવાનું છોડી દીધું. અને પછી જે મારી ફેવરેટ સ્ટાઇલ હતી બ્રેસ્ટ સ્ટ્રોક, એની અંદર મેં આખો સ્વિમિંગ લેગ આખો પૂરો કર્યો, એટલે 3.9 કિલોમીટર. એટલે એટલું તો હું કોઈ દિવસ મારી એ સ્ટાઇલમાં તૈરો જ નથી. ઇન ધ પ્રેક્ટિસ જ મેં નથી કરી ને જે તે ટાઈમે કોમ્પિટિશન હતા કે સ્ટાઇલ બદલીને લેન્થ પૂરી કરી હતી. હા, એટલે મતલબ આના માટે કેવું કે તમને આમ એ આઈડિયા સુજાડે એમ તમારું માઇન્ડનું સેટઅપ જ એવું થયું. ધારો કે તમે એ શીખાજો ને તમે એ જ પ્રેક્ટિસ કરી તમને ધારો કે હવે એ કરવામાં દિક્કત થાય તો તમે ઘાંઘા થઈ જાવ એમ કે તમને શું કરવું તમને ખબર ન પડે. પ્રેક્ટિસ કઈ અલગ વસ્તુની કરી છે, આપણે એક્ઝામ્પલ બને જ છે ને. યસ, અલગ જ આપણે અભ્યાસક્રમ વાંચીને ગયો ને ક્વેશ્ચન એવું આવે તો પહેલા જ એ બધી પ્રેક્ટિસ થોડી પૂરી થઈ ગઈ. યસ, એટલે વિચાર કર્યો તો પહેલો જ લેગ હતો અને હજી તો હું 100-200 મીટર તૈરો હતો અને આ થયું એટલે મેં છોડી દીધું. મેં તો ના, આ ફ્રીસ્ટાઇલ મારાથી નહીં થશે ને. પછી પાછું એમ કરું આ કરું તો ખરું પણ પાછું થવું તો જોઈએ આ ટાઈમની અંદર. એ હવે પાછા આપણને ડાઉટ આવે ને, પણ તો પણ એ આમ મન એકદમ કઠણ કરી મોકમ કરીને મેં બહુ ફાસ્ટ કર્યું. મતલબ 2:20નો ટાઈમ હોય એના કરતાં મેં 1:47માં તો મેં સ્વિમિંગ પૂરું કરી નાખ્યું. એક્સ્ટ્રીમ ટૂંકમાં સ્ટ્રેન્થ જોઈ. સૌથી મોસ્ટ યુઝફુલ અને ઇન્ટરેસ્ટિંગ હવે પાર્ટ છે ડાયટ. એક જેમ બધા સ્પોર્ટ્સ હોય તો એના અલગ અલગ ડાયટ હોય, એના ડાયટિશિયન હોય કે જેમાં જે સ્પોર્ટ્સમાં જે નીડ છે કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીન કે વોટ એવર એ અકોર્ડિંગ એનું ડાયટ કરે. સો જેનું એવું ડ્રીમ ફાઇનલ જ થઈ ગયું છે કે ઇન ફ્યુચર મારે રનર જ બનવું છે, પ્રોફેશનલ રનર અથવા એ ટાઈપની કોમ્પિટિશનમાં જ મારે જવું છે, તો ડાયટમાં એને કઈ એવી 1 કે 2 વસ્તુ છે કે જેને ધ્યાન અત્યારથી રાખવી જોઈએ ડ્યુરિંગ ધી પ્રેક્ટિસ અને એટ ધ ટાઈમ ઓફ કોમ્પિટિશન ઓલ્સો? એ શું ડાયટ છે? એટલે જનરલી જે મતલબ જેને બનવું હોય પ્રોફેશનલ અને જે ખાલી એમને શું કે કરવા ખાતર કરતા હોય તો એમાં મેઇન ડિફરન્સ ક્યાં પડી જાય સમજો કે મતલબ બિંગ અ રનર એમ. યસ. તો મારી જિંદગી રનિંગની આસપાસ રિવોલ્વ કરતી હોય એમ જો હું પ્રોફેશનલ હોઉં તો. બરોબર. અને જો હું પ્રોફેશનલ ના હોય તો મારી જિંદગીમાં રનિંગ ક્યાંક ચાલતું હોય, હું દોડતો હોય. હું દોડતો હોય એમ, એટલે ઉલટું હોય એમ. મતલબ એટલે બેઝિક તો ત્યાં જ મેઇન ડિફરન્સ આવી જાય એમ એક માઇન્ડ સેટઅપથી. ધારો કે તમે કીધી વાત ડાયટની, તો ખાવામાં કેવું હોય એમ કે ધારો કે હું વિચારું કે હાલો આજ મારે પીઝા ખાવા છે એમ, મોજ કરી લઉં, કાલે 5 કિલોમીટર દોડી લઈશ એમ કરીને એમ. અને ઓલાને કેવું હોય કે મતલબ કે ધારો કે મને આવી રીતે મારી આ ટ્રેનિંગ ચાલુ છે તો મારા બોડીને શેની નીડ છે, મારા બોડીને શું જોશે સારું પરફોર્મ કરવા માટે, તો એનું ફોકસ એ ડાયટમાં એવી રીતે હોય એમ. અને આપણે શું મતલબ બિંગ એ નોવાઇસ રનર પણ જે પ્રોફેશનલ ન હોય એ પણ મતલબ આટલા થોડા ઢીલા પડી જાય ખાવા પીવાની વસ્તુમાં પણ. એટલે ડાયટની અંદર મેઇન વસ્તુ ધારો કે મેક્રો અને માઇક્રો એમ 2 રીતે જે છે ને શું કહે ન્યુટ્રિયન્ટ્સ, એને આપણે મતલબ કહી શકીએ. એટલે કાર્બોહાઈડ્રેટ જેને આપણે શું કહે ગ્લુકોઝ ને બધું કહીએ, ફેટ અને પ્રોટીન એ મોટી વસ્તુ છે. કે બાકી મતલબ ઇલેક્ટ્રોલાઇટ્સ છે કે મિનરલ્સ છે કે એ બધી વસ્તુઓ એકદમ માઇન્યુટ એમાઉન્ટમાં જોતી હોય એટલે એ થોડું હોય, રાઈટ. હવે પાછું કાર્બની અંદર કેવું થાય કે ફરક પડી જાય જો સ્પ્રિન્ટર હોય તો અને જો એન્ડોરન્સ રનર હોય તો. કારણ કે ઓલાને કેવું હોય કે મતલબ બ્લાસ્ટ આપવો છે એટલે એને એકદમ એનર્જીનું બહુ મતલબ હાઈ લેવલ જોઈએ એટલે એને કાર્બ ત્યારે વધારે હેલ્પ કરતું હોય. અને ધારો કે જે એન્ડોરન્સ રનર હોય કે જે મેરેથોન્સ દોડતો હોય તો એને કેવું હોય કે એનું ડીઝલ એન્જિન હોય કે ફેટ ઉપર એનું ચાલે. આપણા શરીરનું ફેટ ચરબી ઓગાળી અને લાંબો ટાઈમ સુધી સસ્ટેનેબલ એનર્જી લેવાની છે એટલે બોડીને પણ એવી રીતે ટ્રેન કરેલી હોય આ એનર્જીના મતલબ શું કહે પ્રોડક્શનની બાબતમાં પણ એમ. એને તો શું ડાયરેક્ટ આમ કરીને કરવાનું, આને સતત કરવાનું છે. એટલે જે ફેટ બર્નિંગ છે ને એ જે એન્ડોરન્સ રનર હોય ને એની અંદર વધારે થતું હોય. અને સાથે થોડું કાર્બ પણ જોઈએ એઝ અ ફ્યુલ એમ. ખાલી કાર્બ એટલે ખરાબ વસ્તુ છે એવું નથી.
કાર્બ જોઈએ ખરું. ઓન ધ રેસ્ટ જો તમે કાર્બ ને બધું બરાબર ના લેતા હોય તો તમારું પરફોર્મન્સ 100% બગડવાનું છે. પરફેક્ટ છે. બધાથી પહેલાં જે જોઈએ ને દેટ ઇઝ એ પ્રોટીન. હવે કેવું થાય કે આવું દોડીએ ને એટલે મસલની અંદર વેર એન્ડ ટેર બહુ થાય. કોઈ પણ આવું વર્કઆઉટ કરીએ બરોબર આટલા કલાકો સુધી, ચાહે જીમ કરતા હોય અથવા તો ટૂંકમાં એક્સ્ટ્રીમ જ્યારે કરીએ એટલે મસલની અંદર મતલબ શું કે ને વેર એન્ડ ટેર થવાનું જ છે. તો ફરીથી એને રિપેર કરવું અને ફરીથી જે આપણે નેક્સ્ટ ચેલેન્જ મૂકવાના છે એવું એને સ્ટ્રોંગ બનાવવા માટે ફરીથી પાછું આપણે એને બિલ્ડ સરસ થાય એટલે પ્રોટીનનું એડિક્વેટ એમાઉન્ટ આપવું પડે. ડિમાન્ડ મતલબ એટલી બધી સિમ્પલ. ધારો કે કોઈ પણ એવો માણસ કે જે કાંઈ વર્કઆઉટ નથી કરતો તો પણ એની પ્રોટીન રિક્વાયરમેન્ટ કેટલી હોય કે ઓલમોસ્ટ 0.8 ગ્રામ પર કિલોગ્રામ પર ડે. એટલે સમજો કે 100 કિલોનો માણસ છે તો એને 80 ગ્રામ પ્રોટીન 80 ગ્રામની આસપાસ તો રનિંગ માણસ નહીં જોઈ, નોર્મલ માણસ. હા, પણ જો એ મતલબ આ ટાઈપના એગ્રેસિવ એન્ડોરન્સ સ્પોર્ટ્સની અંદર હોય તો એ ઓલમોસ્ટ ડબલ થઈ જાય, 1.5 જેટલું થઈ જાય એમ. એટલે એને 80 ને બદલે પછી 150 ગ્રામ પ્રોટીન જોઈએ. અને આપણું ઇન્ડિયન ડાયટ એ ટાઈપનું નથી કે જેટલું પ્રોટીન આપણે પ્રોડ્યુસ કરી શકે અથવા મળે. થોડું સપ્લિમેન્ટ ને બધું. બીજો એક કોચ કેવો પ્રશ્ન થાય કે જ્યારે આપણે નોર્મલ સપોઝ કાંઈ કરતા જ નથી, ઓફિસ એક્ટિવિટી છે, ઘરે છે, રિલેક્સ છે, સન્ડે છે, રિલેક્સ ડે છે, તો સવારે 7-8 વાગ્યા બ્રેકફાસ્ટ વ્યવસ્થિત સારો હેલ્ધી બ્રેકફાસ્ટ કર્યું હોય છતાંય આપણો લંચનો ટાઈમ થાય 1 વાગ્યાની આસપાસ તો આપણે ભૂખ લાગતી જ હોય. કાંઈ કર્યું નથી, સપોઝ હોલિડે છે, તમે ઓફિસે ખાલી કામ કરો છો અને સાંજે પાછી લંચ કર્યા પછી ડિનર અથવા વચ્ચે મિડ બ્રેક ટૂંકમાં હળવો નાસ્તો 4-5 વાગે ઇવનિંગમાં, તો બી આપણે ટૂંકમાં દિવસમાં 12 કલાકમાં મિનિમમ 3 મીલ અથવા 4 મીલ માણસ જે કાંઈ નથી કરતો એ 4 મીલ લે છે. સપોઝ તમે 17 કલાકનું આખું જે ટાઈમ ફ્રેમ છે તમારી સ્પોર્ટ્સની, તો એમાં તમે એક્સ્ટ્રીમ શરીર પાસે કામ લ્યો છો, સ્વિમિંગ કરો છો, સાયકલ કરો છો, રનિંગ કરો છો. ફૂડ તો વચ્ચે ક્યારે એવું તો સ્લોટ છે જ નહીં બેસીને ચલો લંચ બ્રેક આપી દીધો કે પેલું આપી દીધું. તો એ રનિંગમાં વચ્ચે વચ્ચે તમે શું બોડીને દેવું પડે લિક્વિડ ફોર્મમાં કે સેમી લિક્વિડ ફોર્મમાં, એ થોડું એક એ બહુ સારી તમે વાત પૂછી. કેવું હોય કે એકચ્યુઅલી મતલબ શું કે પેટ્રોલ વગર તો ગાડી ચાલે જ નહીં. હા, ટૂંકમાં એક્સ્ટ્રીમ કામ લઈ છે, ઇનપુટ લિમિટેડ આપવાનું છે. માણસ કાંઈ નથી કરતો તો એ 17 કલાકમાં 4 મીલ આવે. તમે તે રનિંગ કરો છો તો એ કઈ રીતના ફોર્મેટ હોય? હવે હોય કેવું કે જનરલી આપણે રૂટીન જે પણ ખાતા હોય ને તો આ જે થોડું કાર્બ છે ને એ ગ્લાયકોજનના ફોર્મની અંદર આપણા મસલ્સ હોય ને એની અંદર એ સ્ટોર થાય અને દિવસ દરમિયાન આપણને એ રૂટીન માણસોને કે આપણને બધાને હેલ્પફુલ થતી હોય. હવે તમે જ્યારે આવી એક્ટિવિટી કરતા હોય ને ત્યારે જે આ મસલ સ્ટોરેજ હોય ને જે ગ્લાયકોજનનો એ ઓલમોસ્ટ 45 મિનિટ્સની અંદર ડ્રેન થઈ જાય, ફિનિશ થઈ જાય, યુઝ કરી લે બોડી. જે તમે મતલબ આગલે દિવસે તમે જે જમ્યા છો એ બધી વસ્તુઓ જે અંદર સ્ટોર થયેલી છે કે જે તમને ફરીથી યુઝ તમે જ્યારે જરૂર પડે ત્યારે કરો, એ તમે જ્યારે વર્કઆઉટ કરો ને એના પહેલાં 45 મિનિટની અંદર જ એ બોડી વાપરી લે છે. બરાબર. એટલે જ્યારે કોઈ પણ વર્કઆઉટ મતલબ એવું હોય કે જે ઓલમોસ્ટ 1 hour કે એનાથી વધારે હોય તો તમને સપ્લિમેન્ટ એ ડાયટના ફોર્મમાં લેવું જ પડે એમ, નહીં ચાલે જ નહીં. કારણ કે મેં કીધું એ જે પ્રાયોરલી મતલબ આપણે યુઝ કરી શકીએ એ તો એટલા ટાઈમમાં ફિનિશ થઈ ગયું. પછી સમજો આપણે વિચારીએ કે ફેટ છે એમ, બરાબર, ફેટમાંથી પણ એનર્જી બને, પણ એ છે ને બહુ સ્લો પ્રોસેસ. કે આપણી જે ડિમાન્ડ મૂકીએ છીએ, ડિમાન્ડની સામે જે સપ્લાય છે એ પૂરતી હોવી જોઈએ ને, જો એમાં જો ગરબડ આવે તો 100% દિક્કત થાય. એટલે જનરલી અમે જે લઈએ એવી વસ્તુ લઈએ કે ધીમે ધીમે એનો સપ્લાય અમારા બોડીને એનર્જી પ્રોડક્શન માટે મળતો રહે. એટલે સમજો કે અમે સિમ્પલ કાર્બ ના લઈએ, કોમ્પ્લેક્સ કાર્બ જેની અંદર ફાઈબર સાથે, ધારો કે ખજૂર છે કે કેળું છે તો એની સાથે ફાઈબર હોય એટલે કેવું થાય કે એબ્સોર્બ ધીમે ધીમે કરે બોડી. એટલે સતત ધીમે ધીમે એનો જે પ્રવાહ છે એ બ્લડમાં મળતો રહે અને એનર્જી એમાંથી આપણને મળતી રહે. પણ પાછું કેવું હોય કે આ બધી ફાઈબરસ વસ્તુ હોય તો પેટમાં પણ એ ભારી પડે, કારણ કે તમને વર્કઆઉટ કરવાનું છે. એટલે જો તમને પાછું પેટ ભારી થાય કે પેટમાં ગડબડ થાય કે હેવીનેસ લાગે કે ડાયરિયા થઈ જાય તો તમે કઈ વસ્તુ કરી ના શકો. એટલે અમારે પછી આ ટાઈપના જે મતલબ રેડીમેડ થોડા એવી એફર્સન ટેબ્લેટ્સ આવે, એવી જેલ્સ આવે કે જે અમે લઈએ કે જેની અંદર પર્ટિક્યુલર કાર્બ હોય એ થોડું સેચ્યુરેટેડ ફોર્મની અંદર હોય. એટલે અમે એને ઇઝીલી સ્મોલ એમાઉન્ટ લઈએ પણ એની અંદર હોય વધારે એમ. એટલે અમને ધીમે ધીમે એમાંથી સતત મળતું રહેતું હોય અને અમુક જે ફિક્સ ટાઈમ હોય એ ટાઈમે અમે એને રિપીટ કરતા રહીએ અને સતત એ વસ્તુ લઈએ. એટલે આ વાત થઈ ખાલી ફ્યુલિંગની અંદર કાર્બની કે જે એનર્જી પ્રોડક્શન માટે જોઈએ, પણ સાથે સાથે પાણી પણ એટલું જોઈએ
અને જે જનરલી બધા લોકોને કદાચ ખબર ના હોય ને એ છે ઇલેક્ટ્રોલાઇટ્સ, કે જે આપણે પરસેવો વળતો હોય ને ત્યારે એની અંદરથી સોડિયમ આ બધી વસ્તુઓ સાથે સાથે નીકળતી હોય. હવે જો એ વસ્તુ આપણે રિપ્લેસ ના કરીએ ને તો મસલ ફંક્શનિંગ કે હાર્ટ ફંક્શનિંગ કે બ્રેન ફંક્શનિંગ બરાબર થાય નહીં. તમે સાંભળ્યું છે ઘણાને ક્રેમ્પ આવી જાય, ઘણું બધું બનતું મસલ ડ્યુરિંગ ખેંચાય એમ રેસ કે ને કેટલી વાર હા કે મારું ઘણી મસલ ઘટના ખેંચાઈ બનતી ગયું. હોય. એટલે જનરલી એ જ્યારે પાણી અને આ ટાઈપના જે બધા મતલબ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એનું ઇમ્બેલેન્સ થાય, એની ઘટ પડે એટલે આ થતું. એટલે અમે મતલબ રૂલ કેવો હોય કે મતલબ સિપ તમને તરસ લાગે એ પહેલાં પાણી પી લેવાનું. અને જનરલી અમે ઓન ધ રેસ્ટે ખાલી સિમ્પલ પાણી ના પીએ, કારણ કે પરસેવો જ એટલો ઓળતો હોય અને સાથે ઇલેક્ટ્રોલાઇટ એટલું નીકળતું હોય ને કે જો ખાલી સિમ્પલ પાણી પીએ ને તો બોડીની અંદર જે મતલબ સોડિયમનું લેવલ છે ને એ ઘટી જાય. એટલે કે એવી કન્ડિશન આવે ને હાઇપોનેટ્રીમિયા કહેવાય. એ હાઇપોનેટ્રીમિયા તો એવું થાય કે મતલબ તમને ખબર પણ ના પડે કે તમારી હારે શું થઈ રહ્યું છે, તમે એનાથી અવેર પણ ના હોય અને ઘણા લોકો કદાચ એમાં મરી પણ જાય. ડેથ બી થતું હોય. હા, ડેથ બી થઈ જાય. તો એનું ડિક્લેરેશન કે કોઈ ફોર્મની જો ફોર્માલિટી હશે હા, એ બિફોર પાર્ટિસિપેટ. એટલે એકચ્યુઅલી હા હું તમને એ વાત કહું કેવું કે પહેલાં આ મતલબ એવું સ્પોર્ટ્સ છે આની અંદર છે ને એટલું રિસર્ચ થતું જ નહીં. કારણ કે રનિંગની અંદર રિસર્ચ કરવા જેવું ને રનિંગને કોઈ એવું મતલબ સિરિયસલી રિયલમાં ન લીધું જ નથી. સ્પોર્ટ્સ બધા સ્પોર્ટ્સની અંદર રનિંગ આવતું હોય એમ, પણ એઝ અ રનર કે રનિંગ અંદર કેવી રીતે સારી રીતે પરફોર્મન્સ તમે આપી શકો, કે આ ટાઈપની ઇન્જરી અટકાવી શકો, કે આ ટાઈપના ઇન્સિડન્ટ્સ ના થાય, તો એના માટે શું કરું. ઓલમોસ્ટ 2002ની આસપાસ શાયદ ત્યારે લંડનની અંદર છે ને એકવાર એક મેરેથોનની અંદર એટ ધ ફિનિશ લાઇન 8 લોકો મરી ગયા. અને ત્યારે લોકોમાં મતલબ એલાર્મ જાગ્યું અને ત્યારે લોકોને એમ થયું કે ના હવે રનિંગ માટે પણ કંઈક રિસર્ચ કરવો જોઈએ. પછી બધું જે રિસર્ચ છે ને એ રનિંગના ફિલ્ડની અંદર સ્ટાર્ટ થયું. તો ત્યાં સુધી કોઈ રનિંગમાં રિસર્ચ નહોતું કરતું. દરેક માણસના લાઈફમાં કેવું હોય કે એક ડાઉનફોલ, અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ હોય. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય, સામાજિક ક્રાઇસિસ થાય, કોઈ એવું સ્પિરિચ્યુઅલ બી ઘટના બનતી હોય, ઘણું બધું થતું હોય. ઓલવેઝ માણસ જ્યારે ત્યાંથી ઓવરકમ કરે છે ને ત્યારે જ કોઈ મોટી સફળતા મેળવી શકે. ઇફ તમે ત્યાં સ્ટ્રક થઈ ગયા એ ધેટ મોમેન્ટ ઉપર, તો એવી પોસિબિલિટી છે જ નહીં કે તમે ત્યાંથી તમે સારું કાંઈ સક્સેસફુલ ગોલ તમારો અચીવ કરી શકો. તમે એટલા માટે સૌથી સરળ જવાબ આપી શકો કે ડ્યુરિંગ ધી રેસ મલ્ટિપલ ટાઈમ એવું થતું જ હશે. આઈ થિંક મારું આ ખાલી ઇમેજિનેશન છે, હું ક્યારે દોડ્યો નથી એટલું, કે બસ હવે ઊભા રહી જાય કે ઓકે આયા મારી બોડું હવે સાવ ઝીરો થઈ ગયું, ટૂંકમાં આનાથી આગળ હું કાંઈ હવે એક સ્ટેપે ભરી શકું એમ નથી, કે બીજાનું ભલે જે સ્ટેમિના હોય મારું ઓલ ઓકે મેં સારું જ આપી દીધું છે, હવે હું અહીંયા ઊભો રહી જાઉં. તો ત્યારે અહીંયા ઊભું નહીં રહેવું અને રેસ કન્ટિન્યુ કરવી અથવા ફિનિશ લાઇન તરફ જવું, તો ત્યારે ક્યાં એવા મેન્ટલ થોટની જરૂર છે કે શરીરને એવું કેવું અંદરથી એવું એક ઇન્સ્પિરેશન, મોટિવેશન જોઈ કે ના હજી તો હું કરી જ શકું છું, આ મારું ઝીરો નથી, હજી હું આનાથી સારું કરી શકું છું. એ કઈ રીતની એમાં માઇન્ડસેટ જોઈએ એ ટાઈમે? એકચ્યુઅલી કેવું હોય કે એ આમ એ માઇન્ડસેટ બનાવવું એ આપણે જીમમાં જઈને મસલ બનાવવું ને એના જેવું છે એમ, કે એ એક દિવસમાં તો ના બને. તમે કેટલું મતલબ મહેનત કરો રોજ ત્યારે એ આપણું મસલ બનતું હોય, બરાબર. એવી રીતે આ જે મેન્ટલ જે સ્ટ્રેન્થ છે ને એ ડેવલપ થાય તમારી ટ્રેનિંગમાં, અને એનું ટેસ્ટિંગ થાય જે દિવસે રેસ હોય ને તે દિવસે તમારી એક્ઝામ છે એના જેવું હોય. હવે ધારો કે મેન્ટલ લેવલમાં અમે મથીએ અને એ થાય કેવી રીતે ખબર છે કે એકચ્યુઅલી આ બધાય સિમ્પલ એક ક્વેશ્ચન પૂછે કે મતલબ મેરેથોન તમે દોડતા હોય તો તમને બધેથી વધારે અઘરું ક્યારે લાગે? તો એકવાર એક બહુ સારા મેરેથોન રનરને કહો કે આ ક્વેશ્ચન પૂછ્યો તેમ કે વિચ ઇઝ મતલબ વિચ ઇઝ હાર્ડેસ્ટ ઓર ટફેસ્ટ પાર્ટ ઓફ યોર મેરેથોન રનિંગ ડિસ્ટન્સ એમ. તો એને શું કીધું ખબર? બેડ ટુ બાથરૂમ. બરોબર. એટલે કે બેડમાંથી ઉઠવું અને બાથરૂમ સુધી પહોંચવું, કે મતલબ આજે મને દોડવા માટે જવું છે ઇન ધ ટ્રેનિંગ. એ જે ડિસ્ટન્સ છે ને બેડથી બાથરૂમ એ બધેથી ટફેસ્ટ છે. કારણ કે આમાં શું જોઈએ કે તમને જોઈએ શું કહે કન્સિસ્ટન્સી. તમે સતત તમે કરો છો એમ. તમે જ્યારે સતત કરો ને ત્યારે જ તમારામાં આ વસ્તુ કરવાની કેપેસિટી બિલ્ડ થાય. એટલે એવું ના થાય રેન્ડમ કે ઓલું સન્ડે બડી જેવું નહીં કે મતલબ રવિવાર આવ્યો ને આજે હું 5 કિલોમીટર દોડી લઉં ને આવી રીતે હું સતત તૈયારી કરીશ ને પછી હું આયર્નમેન બની જાઉં. તો એવી રીતે નહીં થાય. તમને આ સતત વીકની અંદર કલાકોના કલાકો સુધી તમે મતલબ આ કરતા હોય. પછી કેવું હોય કે જનરલી ક્યારેક મતલબ ફેવરેબલ
શું કે કન્ડિશન્સ ટ્રેનિંગમાં પણ ન હોય. ધારો કે વરસાદ પડ્યો તો તમે વિચાર હાલો યાર તો વરસાદ પડ્યો છે તો સવારે ઠંડી એવી હોય એમ કાલો નથી જવા જેમ એવું નહીં એમ. ત્યારે પણ મતલબ મતલબ શું કે ટફેસ્ટ સિચ્યુએશનની અંદર હોત અમે અમારી ટ્રેનિંગ છે ને એ કન્ટિન્યુ રાખી. બરોબર. મારું મતલબ ફેવરિટ છે. મને એને વરસાદ ચાલુ હોય ને ત્યારે મને દોડવું બહુ જ ગમે. મારું ફેવરિટ છે. વરસાદમાં મને આમ હું ઓલમોસ્ટ બહાર દોડવા માટે નીકળી જ જાઉં અને કલાકો દોડું. બહુ મજા આવે એમ. એટલે બધાને આમાં શું હોય કે મતલબ શું કહેવાય એડવર્સિટી દેખાતી હોય, મુશ્કેલી દેખાતી હોય એમ ક્યારે આ વરસાદમાં ક્યાં જવું દોડવા એમ. પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ એકચ્યુઅલી આમાં માઇન્ડસેટ તમારું એવું થઈ ગયું ને કે તમને તકલીફ જેવું દેખાય જ નહીં. એટલે તમારું માઇન્ડ છે ને એ ટાઈપનું એકદમ મતલબ એનું એક જે વસ્તુને જોવાનો જે આપણે કહીએ ને આઉટલુક છે કે જે વસ્તુને આપણે કેવી રીતે જોઈએ છે એ જ વસ્તુ પહેલાં તો તમારી ચેન્જ થાય. અને એ ખાલી આ છે ને સ્પોર્ટ્સ પૂરતી નથી રહેતી. જિંદગીની અંદર બીજી મતલબ જે પણ આવી સિચ્યુએશન્સ આવે તો તમને એમ થાય કે મતલબ મને આમાંથી બહાર કેમ આવું. પેલો થોટ તમને આવે કે આ મારે કરવું કેવી રીતે. ક્યારે તમને આમ ગીઅપ કરવાનું મન છે ને ક્યારેય નથી. કારણ કે તમે 17 કલાક એકવાર આયર્નમેન કર્યું હોય ને એટલે મતલબ ચાહે આ ટાઈપના બીજા કોઈ પણ એન્ડરન્સ સ્પોર્ટ્સ કે જે આવી રીતે કલાકોમાં ચાલતા હોય એટલે તમને કોઈ દિવસ છે ને ગીઅપ કરવાનું તમને આમ માઇન્ડમાં થોટ ન આવે. પહેલી વસ્તુ તો એ એટલે એ ખાલી સ્પોર્ટ્સ પૂરતો રહેતો નથી એમ. લાઈફમાં એ રૂટીનમાં તમારું બની જાય. પેલું કે ઘણી બધા પુસ્તકમાં ઘણી જગ્યાએ નેવર ગીવ અપ એક માઇન્ડસેટ હોવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં ગીવ અપ નહીં કરવાનું. યસ એ ઓટોમેટિક ડેવલપ થઈ જાય તમારી અંદર. એ થાય ડેવલપ. પછી મતલબ એકચ્યુઅલી બધા જે મતલબ વર્ચ્યુસ છે ને એમાં જે શું કહે કન્સિસ્ટન્સી છે ને એ એમ કે હાર્ડેસ્ટ છે. તમે કોઈ પણ વસ્તુ સમજો કે કદાચ ચાલુ કરો. હા યસ. તમે 10 જણાને કહો તો કદાચ 10 જણા ચાલુ કરે પણ 10 દિવસ પછી એમાંથી ચાલુ એવા કેટલા જણા? કોઈ ઓલમોસ્ટ નહીં. ઓલમોસ્ટ ના હોય એમ. એટલે કે ને કે આ જે સતત જે કરવું ને એ અઘરું છે. કરવું અઘરું નથી. મોટા ફિલોસોફરે કીધું કે જીમ બિઝનેસ છે એ કેવું છે. જીમ બિઝનેસમાં સૌથી મોટો પ્રોફિટ શું ખબર છે? સામેવાળાની આળસ. યસ. કે આજ હું દાખલા તરીકે ફીસ ભરું છું છે નહીં ભરું છું 12 મહિનાની. બટ એ વ્યક્તિ આવવાનો 1 મહિનો જ છે. આગળના જે 11 મહિના વધારે તમારો પ્રોફિટ. અને આળસ કોઈને દેવી ન પડે. એ નેચરલ જ આવે. મને વિચાર સવારે નેચરલ જ આવે કે આજે જવું નથી પ્રેક્ટિસ માટે એમ. પછી ધારો કે બીજું અમે શું કરતા તમે કીધું કે મતલબ ઇવેન્ટ આટલી લાંબી ચાલતી હોય તો વચ્ચે વચ્ચે એવો ફેઝ આવે એમ કે લિટરલી આપણને એમ થાય કે તો માનસો નહીં દર વખતે ધારો કે આ તો સિમ્પલ આયર્નમેન નહીં મેરેથોનમાં પણ તમે ઘણી બધી હાફ મેરેથોન 16 દોડેલા છો. 5 તો તમે કમ્પ્લીટ મેરેથોન પૂરી કરેલી છે. હા એટલે એમાં પણ કેવું હોય કે અમુક એક ડિસ્ટન્સ એવું મેં કીધું પહેલા શરૂઆત થાય ને એટલે તમને એક જોશ હોય અંદરથી ઉત્સાહ હોય બરાબર. અને એન્ડ પાર્ટ એવો હોય કે જ્યારે તમે મતલબ ફિનિશ કરતા હોય ને એટલે તમને એક સેટિસ્ફેક્શન હોય કે આઈ એમ ફિનિશિંગ ધીસ રાઈટ. હવે એ બેની વચ્ચેનો ફેઝ છે ને એ બોરિંગ ફેઝ છે આખો. એટલે શરૂઆતના ધારો કે તમે ગણો તો 2-4 કિલોમીટર અને લાસ્ટના ધારો કે 1-2 કિલોમીટર એમાં તમને ક્યારેય એમ ના થાય કે તમે છોડો. પણ બાકી વચ્ચેનો ફેઝ છે ને એમાં તમને છોડવાનું તો મન થાય જ પણ તમને એમ જ પેલાથી અંદરથી ક્વેશ્ચન આવે કે તમે આ કરો છો શું કામ. ઓહો. એટલે 42 કિલોમીટર મેરેથોન હોય તો 14 ના ટુકડા કરી તો આગળનો પાછળનો તમે સમજે એવો એક ફિનિશ કરવાની આનંદ હોય. શરૂઆત કરી એમાં સ્ટાર્ટ કરવાની એટલી બધી ખુશી છે. વચ્ચેના 14 પાર્ટ ને એ બહુ અઘરું. અને એમાં જ આમ બહુ તમને બોરિંગ ફીલ થાય અને તમે એવું પણ નક્કી કરો કે આ મારી છેલ્લી રસ છે. આના પછી હું કોઈ દિવસમાં ભાગ નથી જ લેવાનો. આ ધંધો કરાય જ નહીં. એવા તમને હંમેશા એ ટાઈપના નેગેટિવ થોટ્સ ત્યારે આવે એવું નથી એમ. બરોબર. પણ વસ્તુ શું થાય કે તમે ત્યારે છોડો નહીં. તમે સતાય એ થોટ્સની સાથે તમે કન્ટિન્યુ કરો. એટલે આજુબાજુમાં ટૂંકમાં લાઈફની અંદર ખબર બીજા ઘણા લોકો પણ આપણને એવી રીતે નેગેટિવ થોટ્સ કહે કે આ તારાથી થાય ન થાય ક્યાં ત્યાં માઇન્ડું ઘરમાં કોઈ દિવસ આવું કોઈ કંઈ કર્યું નથી એવું સપોર્ટિવ એટમોસ્ફિયર ન હોય ત્યારે પણ ટૂંકમાં આપણને હે ને અંદરથી ક્યારે એ વસ્તુ મેરેથોન રનિંગ જેવું જ આપણે લાગતું. મેરેથોન રનિંગ જેવું લાગવું ને એટલે આ કમ્પ્લીટ મેરેથોન રન અને આપણી લાઈફ રન બે આમ ઓલમોસ્ટ એવી રીતે પેરેલલ ચાલે. જ્યારે એઝ અ આયર્નમેન તમારે કોઈ એડવાઇસ આપવાની થાય કે કોઈ પણ સ્ટ્રગલિંગ વ્યક્તિ લાઈફમાં કંઈ પણ સ્ટ્રગલ આવે તો એ સ્ટ્રગલને જે મેં વાત કરી એમ કે એને જોવાનો દ્રષ્ટિકોણ એક ચેન્જ હોવો જોઈએ. તો એ તમારો છે બિકોઝ યુ આર આયર્નમેન. તો એ તમારી દ્રષ્ટિથી શું એવી એડવાઇસ હશે કે જિંદગીમાં ગમે એવડી મોટી સ્ટ્રગલ આવે ગમે એવડી મોટી પરિસ્થિતિ આવે સમસ્યા આવે પ્રોબ્લેમ આવે તો એને આ રીતે ફેસ કરવું જોઈએ. તો એ એડવાઇસ શું હોઈ શકે? એટલે મારા મતે કેવું છે કે એ વસ્તુઓ
તમારામાં છે ને ક્યારેય એવી રીતે ડેવલપ ના થાય, બરાબર. અથવા તો કેવું હોય કે તમને અત્યારે અત્યારના મતલબ ફિલ્ડમાં શું બધું ચાલે છે કે મોટિવેશન જે બધા કહીએ એમ કે તમે આને મોટિવેટ કરો, બરાબર. હા. પણ અને બધા મોટિવેશન વિડીયોઝ જોતા હોય કે મોટિવેશન બુક્સ ઘણા લોકો વાંચતા હોય, પણ મોટિવેશન છે ને ખાલી તમને સ્ટાર્ટ કરાવી શકે, તમને એક પહેલો ધક્કો જ આપે, એટલું યાદ રાખવાનું હંમેશા. પણ જો તમારે મતલબ એમાં મતલબ કન્ટિન્યુ રહેવું હોય કે તમે જે કંઈ પણ વિચાર્યું છે, તમારો ગોલ તમને એચીવ કરવો છે, તો જ્યાં સુધી મતલબ ડિસિપ્લિન ના આવે ને, જ્યાં સુધી એ કરવા માટેની એક શું કહે કન્સિસ્ટન્સી ના આવે ને, ત્યાં સુધી ગમે એટલું મોટિવેશન હોય ને તો એ ક્યારેય વર્ક નથી કરવાનું. એટલે ઓનલી મોટિવેશન નેવર વર્ક્સ, એટલું હંમેશા યાદ રાખવાનું. અત્યારે બધાને શું એમ લાગે કે આનો વિડીયો મેં જોયો, કે આના મેં સેશન એટેન્ડ કરી લીધા, કે આ મેં બુક વાંચી લીધી તો હવે મારી લાઈફની અંદર બદલ આવી જશે. તો મતલબ મારો એવો પર્સનલ વ્યૂ છે કે એવી રીતે ના આવે. હંમેશા એ વસ્તુ તમને એક રસ્તો શું છે એ મતલબ ચીંધે, તમને કદાચ એ સ્ટાર્ટ કરાવે એમ, પણ એ રસ્તે ચાલવું હોય તો એ તમારે અંદરથી જાતે જ મતલબ ડિસિપ્લિન રહી અને એકદમ કન્સિસ્ટન્ટ રહીને જ તમારે જ કરવું પડે. બરોબર. કોઈ તમારા માટે ના કરી શકેલું યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુ હોય એ તમારે જ કરવી પડે. અને કોચ, એક ક્વેશ્ચન અમે દરેક ગેસ્ટને જ્યારે અમારા સ્ટુડિયોમાં આવતા હોય જ્યારે પૂછતા હોય કે દરેક માણસના મતે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. જ્યારે હું તમને એવું પૂછું એઝ એ કોચ અને એઝ આયરમેન કે વોટ ઇઝ સક્સેસ ઇન યોર લાઈફ, તો એનો જવાબ શું હોઈ શકે? એટલે હું જનરલી મને ખાસ બધેથી હાવ અચૂકું બધાથી વધારે મજા ત્યારે આવે કે જ્યારે કંઈ પણ એવી વસ્તુ હોય, ક્યાંય પણ ગેધરિંગ હોય, ફ્રેન્ડ્સ મળીએ કે મતલબ કલીગ્સ મળીએ કે ફેમિલીમાં બધે મળતા હોય, તો એ કાંઈ પણ વાત હોય ને એટલે બધા એમ કે આમ કાંઈક થાય ને આ ઇઝી કે તારાથી થઈ જાય એમ. એટલે બધાને એમ લાગે કે તારાથી થઈ જાય એમ, એ તું કરી શક. આજે કહે ને ત્યારે મને અંદરથી બહુ મજા આવે. બરોબર છે. કારણ કે મતલબ હું જે કરું છું એ બધાને ખબર છે કે આ થોડું આમ અઘરું જ છે કદાચ સતત કરવું, અને એ બધાથી ના થઈ શકે એવી વાત છે એમ. એટલે જ્યારે લોકો એમ કહે ને કે આ મતલબ એ લોકોનો મારામાં જે છે ને કોન્ફિડન્સ, એ લોકોને લાગે છે કે મતલબ પછી ચાહે કોઈ પણ વસ્તુ અમે એમ કે હા જીગર તું આ કરી નાખ, તો એ વસ્તુ મને બહુ જ ગમે એમ, કે મને એ મારું એમ લાગે કે મારું એચિવમેન્ટ છે કે લોકોને મારા પર વિશ્વાસ છે કે ના આનાથી થઈ જાય. પરફેક્ટ, બહુ જોરદાર. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જ્યારે હું તમને એવું પૂછું કે તમારે 2-3 લાઈન જો એમપી ટોક્સ વિશે કહેવાની હોય તો એ લાઈન શું હોય? એમપી ટોક્સ વિશે હું એમ કહીશ કે જે અલગ અલગ ફિલ્ડમાંથી તમે બધા મતલબ ગેસ્ટને બોલાવી અને જે તે ફિલ્ડને જેવી રીતે એક્સપ્લોર કરો છો, અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં, તો એ મારા માટે એક છે ને ઓલું જે જેમ કહે ને ક્રાઉન, જે કહે ને મતલબ જેમ ઓફ ધ ક્રાઉન, એ છે કે આપણે ગુજરાતીની અંદર આ બધી વસ્તુઓ મતલબ સમાજના દરેક લોકો પાસે લઈને જઈએ છીએ, તો એ જે તમે મતલબ એમાં જે વર્ક કરો છો એ વર્ક મારા મતે એકદમ સારું અને બેસ્ટ વર્ક છે. એ બધાથી પહેલું વસ્તુ હું કહીશ. અને અલગ અલગ ફિલ્ડમાંથી અલગ અલગ વસ્તુ ઓલું કેવું હોય ઘણી વાર, નહીંતર જો કોઈ મતલબ હિસ્ટ્રીની વાત કરતું હોય તો ખાલી પછી એનું એક જ ફિલ્ડ હોય એમ, કે પછી અલગ અલગ કન્ટ્રીની કે અલગ અલગ ટાઈમની હિસ્ટ્રી એની વાત કરે, કે સ્પોર્ટ્સનું હોય તો એના રિલેટેડ વાત થતી હોય. પણ આ એક મને ફિલ્ડ એવું લાગે છે કે જ્યાં અલગ અલગ મતલબ સબ્જેક્ટ હોય છે કે જેની અંદર જેમાં જેની માસ્ટરી હોય એ ટાઈપના લોકો આવી અને વાત કરે, તો એક કહે ને કે ઓલું તમને એક જ ટેબલ ઉપર બધું વસ્તુ મળી જાય. તો આ એક એમપી ટોક્સ એવું એક વસ્તુ છે કે જ્યાં આપણને આ બધી વસ્તુ મળી શકે. જોરદાર, થેન્ક યુ વેરી મચ. અને શ્યોર આ કન્વર્ઝેશન જે રનર બનવા માગે છે, તો પ્રોફેશનલ રનિંગ કરવા માગે છે, એને એકદમ યુઝફુલ થશે. કારણ કે એવી બધી ઘણી બધી નાની નાની વાતો કરી કે જેને પ્રોફેશનલ જ આ ફિલ્ડમાં જવું છે એને બહુ જ યુઝફુલ થશે. અને જે નોર્મલ વ્યુઅર છે એને હવે ડિફરન્સ સમજાશે કે રનિંગ છે એ બહુ મોટો ટર્મ છે, બહુ મોટી સ્પોર્ટ્સ છે, બટ આપણે આજ દિન સુધીમાં કહું ને લાઇટલી લીધું છે. યસ, તો એ જરૂર આ એપિસોડથી એ લોકોને ધ્યાનમાં આવશે. આજનું કન્વર્ઝેશન તમને બહુ જ મજા આવી હશે. તમને 100% કંઈક એવી નવી વસ્તુ મળી જશે. અમને 1 કલાકનો ટાઈમ તમે આપ્યો કે જે તમને આની પહેલાં ખબર નહોતી. સો જોડાયેલા રહીએ, બીજા લોકોને પણ શેર કરો. મળીએ ફરી એપિસોડમાં. જય હિન્દ.